શકો એ દુનિયાને ઘણું કામ લાગે એવું છે. એક તો નયનાબેનના વિડીયો મીટિંગમાં ગઈ હતી તો મેનકાઇન્ડને કેવી રીતે સાયન્સ હેલ્પ કરે, તો ફોર્મેટમાંથી બહાર કાઢે. વાહ વાહ, એ તો જબરજસ્ત કહેવાય અચીવમેન્ટ. કારણ કે આખું બેસાડી દીધું વિઝનમાં કે તું કોણ અને આ ફોર્મેટ કોણ કરે છે, કરતા તું છે નહીં, કુદરત કરી રહી છે. એ પણ કુદરતી રચના ક્ષણે ક્ષણે દેખાવા માંડ્યું. સાહેબ કેવું પડે તો જબરજસ્ત વિજય કહેવાય. જાણે મનુષ્ય જીવનનો, મનુષ્યનો દેહ મળ્યો તો સાર્થક થયું લાગે છે. બીજું મનુષ્ય આ જે તમે વિઝન આપ્યું ને, કોરોનાનો ટાઈમ છે તો મનોમંત્ર મારું સવારના ચાલતું હતું કે જન્મથી મૃત્યુ સુધી તો બધું પેકેજ લઈને આવ્યા છે. જે પણ છે ત્યાં ભય શું અને ભીખ શેના માટે? જે છે મળવાનું છે, તારો હિસાબનું તને મળવાનું છે, નથી મળવાનું એ જવાનું છે. જાય તેને જવા દો, ચેતન હાજરી છે તો જ આ છે, બાકી કશું જ નથી. તો આ કરવાના ટાઈમ છે. લોકોનામાં ઘણી ભય છે. આ તો હું વાંચું છું એટલે, બાકી તો મેં તો કશું અનુભવ્યું નથી કે ફેમિલીમાં નથી. પણ જે લોકોને એમાં આપનું સત્સંગ, આપનું વિજ્ઞાન, તમે ઘણી રીતે હેલ્પ કરો છો અને મેનકાઇન્ડને તમારું સાયન્સ કેવી રીતે હેલ્પ કરે. મેં 1000 સાયન્ટિસ્ટ આપનો ગોલ છે, બહુ ટોપ લેવલનો ગોલ છે. મને થયું કે આ કેવી રીતે કરી શકશે, કારણ કે તમારા જેવી વાતો કરવી ઇમ્પોસિબલ છે. ફટફટ આન્સર આપવા એ પણ ઇમ્પોસિબલ લાગે ઘણી વાર. પણ આપ કેવી રીતે હેલ્પ કરી શકો? મેનકાઇન્ડને જે હતું એ કેવી રીતે કરી શકો? કારણ કે આ અજ્ઞાનની ગ્રીપમાંથી બહાર નીકળવું ટફ, વેરી ટફ. કારણ કે અંદર ફાઇટ કરવું પડે બુદ્ધિની સામે. બુદ્ધિનો પ્રકાશ તો ફટકઈને હાજર જ થઈ જાય. એની સામે આ વિજ્ઞાનનું કોઈ કઈ હિસાબ છે. કર્મનો હિસાબ હોય એટલું જ માણસ રહે, આપણા હિસાબ હોય એટલી જ લક્ષ્મી આવે ને એટલી જ જાય. બધું ટાળું પાડી દીધું. પણ આપ મેનકાઇન્ડને કેવી રીતે હેલ્પ કરી શકો એ આપનો આ સાયન્સ આપ તો કરી જ રહ્યા છો. હા હા, એટલે એવું છે કે આ આધ્યાત્મ વિજ્ઞાન ની વિશેષતા હું બતાવું. ભૂતકાળમાં મેં બહુ વિગતવાર વાત કરી છે કે આધ્યાત્મ વિજ્ઞાન એટલે માત્ર મોક્ષ એ માનવાને કોઈ કારણ નથી. પ્રત્યેક જીવનની અવસ્થામાં ચિંતા મુક્ત દશા પ્રાપ્ત કરવી હોય તો આ વિજ્ઞાન સમજવું પડશે. આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિની અનુભૂતિ કરવી હોય તો આ વિજ્ઞાન સમજવું પડશે. એકબીજા માટેના રાગ અને દ્વેષ અને બ્લેમ અને ક્લેમ ખલાસ કરવા હોય તો આ વિજ્ઞાન સમજવું પડશે. માત્ર મોક્ષે જવા માટે નહીં, એઝ અ હ્યુમન સારા માણસ બનવા માટે, સારી હ્યુમેનિટી ફેલાવવા માટે, પોતાની અંદર બીજા માટે કરતા ભાવને માલિકી ભાવ ખલાસ કરવા માટે, પોતાનામાં પણ અને બીજાનામાં પણ કરતા ભાવ માલિકી ભાવ ખલાસ કરવા માટે, અને જે રિલેટિવમાં જે ભેદભાવ છે એને ખલાસ કરવા માટે પણ આ વિજ્ઞાન અગત્યનું છે. કારણ કે ભેદભાવ ક્યારે રહે છે? મારું અને તારું શરીર, મારો અને તારો વ્યવહાર, મન વચન કાયા. ત્યારે કુદરત એમ કે છે તમારા બંનેના શરીર જ કુદરતી રચના છે. So both are not owner and creator of your mind, speech and action. It is totally controlled and governed by the law of nature. એટલે મારું ને તારાનો જે ભેદ તૂટે છે આ જ મોટી આત્મીયતા છે. એટલે આ વિજ્ઞાનથી જબરજસ્ત આત્મીયતા આવશે. ભલે ઉદય કર્મો બદલાવાના નથી અને ઉદય કર્મો બદલી શકવાની વાત પણ કરતા નથી, પણ ઉદય કર્મોની અંદર તમારી દ્રષ્ટિ તો અવશ્ય આ વિજ્ઞાન બદલી શકે છે. અને કુદરત એવું કહે છે કે દ્રષ્ટિ એવી જ સૃષ્ટિ, અનેક જ્ઞાની પુરુષના અનુભવ છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમારી દ્રષ્ટિ બદલાઈ તો તમને સૃષ્ટિ એવી જ દેખાશે. આ જગતને દોષિત જોવું હોય તો દોષિત દેખાશે, નિર્દોષ જોવું હોય તો નિર્દોષ દેખાશે. તમારી દ્રષ્ટિ ઉપર આધાર છે. આ જગતમાં તમારે કરતા જોવું હોય, હું કરતા છું, તે કરતા છે, તેઓ કરતા છે, એમ પણ જોવાય. અને અકર્તા જોવે, હું અકર્તા, તે અકર્તા ને તેઓ અકર્તા, એ પણ જોઈ શકાય. આ બધું દ્રષ્ટિ ઉપર આધાર છે. જેવું વિજ્ઞાન સમજાય એટલે કોઈ કરતા ના દેખાય, કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે માલિકી ભાવ રહેતો નથી. પુરુષાર્થ રૂપે ઉદયમાં તો ભલે રહેવાનો જ છે, કેમ કે આપણે આધીન નથી, પણ દ્રષ્ટિમાંથી જે માલિકી ભાવ ને કરતા ભાવ ખલાસ થાય છે. દ્રષ્ટિમાંથી ક્રિયા એ પુરુષાર્થ, આ જે વિઝન જે છે એ આખું ચેન્જ થઈ જાય છે. ક્રિયા એ મન વચન કાયાનો સ્વભાવ છે ને ક્રિયા એ મન વચન કાયાથી થતી વસ્તુ છે. માટે મન વચન કાયાથી હું તો પોતે મુક્ત છું. એટલે જે ક્રિયાનો જે બોજો હતો કરવા ના કરવાનો, શુભ કે અશુભ ક્રિયા, મન વચન કાયાની વાણી કો, વર્તન કો, વિચાર કો, એનો જે બોજો હતો, એને જે બદલવાની વાત હતી, એને જે સુધારવાની વાત હતી,
પોતાની પ્રકૃતિ કે બીજાની પ્રકૃતિ. આ આખો સબ્જેક્ટ જે ઉડી ગયો. બીજું, આ વિજ્ઞાનથી એટલું ક્લિયર થઈ ગયું, જે આપણે પહેલા સાંભળેલું અને વાંચેલું પણ ઇફેક્ટિવ થયું નતું, એ હવે ઇફેક્ટિવ થયું કે ભાઈ તું આ દુનિયામાં કશું લઈને આવ્યો નથી, કશું લઈને જવાનું નથી. આ બંને એંગલ તો બધા માટે, જીવ માત્ર માટે કોમન છે. હવે જે વચ્ચે મળે છે ને વચ્ચે જતું રહે છે, એ બધા પાપ પુણ્યના ખેલ છે. તો પછી રાગ દ્વેષ કરવાનું કારણ શું? કશું કેરી ફોરવર્ડ થવાનું તો છે જ નહીં. જી અને અહીંનું લાયેલું અહીંયા મૂકીને જવાનું છે. તો કુદરત એવું કે છે કે તને જે પાપ પુણ્યની જે ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, એ ખરેખર હકીકતમાં પાપ પુણ્ય જેવું નથી. એ રિલેટિવ સત્યની ભાષામાં પાપ પુણ્ય શબ્દ બોલવો પડે છે, ધાર્મિક અને સામાજિક રીતે. આધ્યાત્મિક દ્રષ્ટિએ, કુદરતી કાનૂનની દ્રષ્ટિએ આ જગતની અંદર પાપ પુણ્ય જેવી વસ્તુ નથી અને સુખ દુઃખ જેવી વસ્તુ નથી. છે માત્ર હિસાબ. ટાઇટલ માણસ આપે છે, એને સુખ પણ કહી શકે, દુઃખ પણ કહી શકે. ખ્યાલ આવી ગયો? પણ એ આપણે આપેલા ટાઇટલ છે તો હિસાબ. અને જે દિવસે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં આ જગત હિસાબ રૂપે દેખાય છે, પછી ભોગવટો લાગતો જ નથી. કારણ કે હિસાબ એટલે શું? સંજોગો શક્તિ લઈને આવે છે, આવવાના ને જતા રહેવાના, આવવાના ને જતા રહેવાના. ભાઈ મારે 2 કરોડ નુકસાન થવાનું હશે, પેલા કુદરત મને 2 કરોડ આપશે અને પછી જશે. તો મારે ક્યાં ઊંઘું કરવાનો છે સંજોગ? એટલે આ બધી જ વસ્તુની જો વાત સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે આ વિજ્ઞાન નાનામાં નાની વ્યક્તિને, જેને મોક્ષે નથી જવું, એને પણ એ સોશિયલ લાઈફમાં, ધાર્મિક લાઈફમાં એને બહુ જ હેલ્પફુલ કરે એવું છે આ વિજ્ઞાન. મોક્ષે જવું કમ્પલસરી નથી બધા માટે, પણ ઉત્તમ પ્રકારનું જીવન જીવવું અને મુક્તતાથી, બંધન મુક્ત જીવન જીવવું, ટેન્શન મુક્ત જીવન જીવવું, મન વચન કાયાના બોજાથી મુક્ત જીવન જીવવું, એ તો બધાનું ધ્યેય હોય. અને એ ધ્યેય માટે પણ આ વિજ્ઞાન જબરજસ્ત કામ કરશે. અને હું માનું છું કે આ વિજ્ઞાન જે છે, જે કામ કરી રહ્યું છે, અને એમાં આપણે બધા એક નિમિત્ત રૂપે, પિલર્સ રૂપે કામ કરવાનું છે. જે થતું હોય તે, કેમ કરીને હું જે સુખ પામ્યું એ બીજાને કેમ મળે, એ મારો પ્રયાસ. એ કદાચ આપણી વાત સ્વીકારે ના સ્વીકારે, ડઝન્ટ મેટર. નેચર તમારો ઇન્ટેન્શન જુએ છે, સ્પીચ એક્શન જોતું નથી, કારણ કે કુદરતી રચનામાં જાય છે. પણ તમારો ઇન્ટેન્શન છે, એ તમારો મૂળ પુરુષાર્થ છે કે મને જે દ્રષ્ટિથી, સમજણથી સુખ મળ્યું એ મારે બીજાને વહેંચવું છે. આ ભાવ, એની જ કુદરતમાં ક્રેડિટ મળે છે. તમે શું બોલો છો ને શું વર્તો છો, એ તમારું કુદરતી રચનામાં જાય છે. એટલે ઇન્ટેન્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટ ધ ટાઈમ ઓફ તમારા એફર્ટ. એફર્ટમાં ઇન્ટેન્શન એ જ મહત્વનું છે. અને બીજું, અહીંયા આગળ આ એક જ મહત્વની વસ્તુ આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં છે કે કોઈ પણ વ્યક્તિએ એવું નથી બોલવાનું કે હું કોઈ વ્યક્તિને પ્રોજેક્ટ કરું છું, કોઈ ધર્મને પ્રોજેક્ટ કરું છું, કોઈ ગુરુને પ્રોજેક્ટ કરું છું, કોઈ ભગવાનને પ્રોજેક્ટ કરું છું, તો કોઈ ક્રિયાને પ્રોજેક્ટ કરું છું, કે કોઈ સંસ્થાને પ્રોજેક્ટ કરું છું. અહીંયા દરેક સાયન્ટિસ્ટ એ જ કહેવાનું છે, અમે આ જગતના સનાતન સત્યને પ્રોજેક્ટ કરીએ છીએ. અને પ્રોજેક્ટ કરવામાં કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના એ અમારું મેઇન સેન્ટર છે. એટલે જ્યારે પ્રોજેક્ટ કરવાની વાત આવે છે, ત્યારે કોઈની પાસે કોઈ વિકલ્પ નથી રહેતો કે આ મારે વાત સાંભળવી કે ના સાંભળવી, સ્વીકારવી કે ના સ્વીકારવી. જો ઓપન માઇન્ડ નો હોય તો. જો રિઝર્વ હોય તો એને ડિફિકલ્ટી પડે, કારણ કે અમુક જગ્યાએ જલાયો છે. પણ જો ઓપન માઇન્ડ નો છે, એને આશ્ચર્ય લાગે કે આવું કેવું હોય, જેમાં કોઈ વ્યક્તિનું નામ જ ના આવે, ભગવાન તરીકે, ગુરુ તરીકે, સંસ્થા તરીકે નામ જ ના આવે. કઈ રીતે બને? તો કે એનું કારણ જ છે કે અમે જે વાત કરીએ છીએ એ કુદરતની કરીએ છીએ, 6 તત્વોની કરીએ છીએ, કુદરતી કાનૂનની કરીએ છીએ કે જીવ માટે એક જ સરખો લાગુ પડે છે. અને બાકી જે અવસ્થાઓ છે એ કુદરતી રચના છે, અને પોતે એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છે. તો પછી વ્યક્તિ એમાં આવતી નથી, સંસ્થા આવતી નથી, ભગવાન તો પોતે જ છે, પછી બીજા કોઈ ભગવાનને પ્રોજેક્ટ કરવાના નથી. અવર સોલ ઇઝ ઇટસેલ્ફ સુપર પાવર ઓફ ધ વર્લ્ડ. દરેકનો આત્મા સુપર પાવર છે. ક્યારે? જ્યારે અનુભવ થાય ત્યારે. અત્યારે આપણે જે લોકો કેવળ જ્ઞાનને પામી અને મોક્ષે ગયા છે, એ બધા જ આપણા માટે રિસ્પેક્ટેડ છે, કારણ કે આપણે એ ગોલ સુધી પહોંચવાનું છે. પણ એ ગોલ સુધી પહોંચવું એટલે આપણો આત્મા શક્તિહીન નથી,
આપણો આત્મા તો શક્તિશાળી જ છે, પણ એ શક્તિશાળી આત્માની અનુભૂતિ કરવા માટે, એના ચૈતન્ય સ્વભાવને, એના અનંત જ્ઞાન દર્શન સુખ શાંતિ સુખ અને શક્તિને અનુભવ કરવા માટે આપણી પાસે જે અજ્ઞાનના કર્ટેન છે એ નાશ કરવાના એટલો જ આપણે પુરુષાર્થ બાકી રહ્યો છે. બાકી હું પણ રામ ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો જ હું શુદ્ધાત્મા છું. હું કૃષ્ણ ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો જ શુદ્ધાત્મા છું. હું સિમંદર સ્વામી ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો જ શુદ્ધાત્મા છું. હું જ્ઞાની પુરુષ એમ પટેલની અંદર રહેલા દાદા ભગવાન રૂપી શુદ્ધાત્મા જેવો જ હું શુદ્ધાત્મા છું. તો શુદ્ધાત્માની દ્રષ્ટિએ તો કોઈ ડિફરન્સ નથી. ડિફરન્સ તો ખાલી આવરણમાં જ છે. અને આવરણ દૂર કરવાનું મને વિજ્ઞાન મળી ગયું છે. એ આવરણ દૂર કરવાનું વિજ્ઞાન છે. કોઈ ધર્મ સંપ્રદાય કે ક્રિયાકાંડનું વિજ્ઞાન નથી. એ મારી અંદર રહેલા અજ્ઞાનને નાશ કરવાનું વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાન પાછું કુદરતી કાનૂન ઉપર આધારિત છે. એટલે અહીંયા આગળ આ એટલી સુંદર રીતે આખું આ વિજ્ઞાન જે પ્રોજેક્ટ થઈ રહ્યું છે અદ્ભુત રીતે, ને હું માનું છું કે નાનામાં નાની વ્યક્તિ પણ થોડા થોડા પ્રયાસ કરશે. જેમ આપણે રામાયણની અંદર આવ્યું હતું કે જ્યારે ભગવાન શ્રી રામ લંકા ઉપર જ્યારે બ્રિજ બનાવવા પ્રયત્ન કરે છે ત્યારે નાનામાં નાની ખિસકોલીએ પણ કે પ્રયત્ન કર્યો, પક્ષીઓએ પણ પ્રયત્ન કર્યો, વાનરોએ પ્રયત્ન કર્યો, બીજા બધાએ પણ પ્રયત્ન કર્યો. એવી રીતે આપણે ખાલી પ્રયત્ન કરવાનો, આપણે પામ્યા છે એ બીજાને આપવા માટે પ્રયાસ કરવો. જે થઈ શકતું હોય તો ઓકે છે, ના થઈ શકે તો વાંધો નહીં, પણ મારો ભાવ તો છે ને મારો પ્રયાસ છે. પછી જે બને એ જ કુદરતી રચના, એ જ વ્યવસ્થિત. પણ આપણો જે પ્રયાસ છે ને આપણો ભાવ સાથેનો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જગત કલ્યાણનો મતલબ થાય કે પોતે સુખીઓ થયો છે, એ સુખ બીજાને મળે એમાં હું નિમિત્ત બનું છું. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ જગત કલ્યાણ. અહીંયા આગળ જગત કલ્યાણનો મતલબ પોતે કંઈક આપવા માંગે છે, કશું લેવા માંગતો નથી. અને એવું આપવા માંગે છે કે જે શાશ્વત રૂપે હોય, ટેમ્પર રૂપે નહીં. ભૌતિક વસ્તુની લેવડ દેવડ તો આપણે જીવનમાં કરતા જ હોય છે, ઘર પરિવાર સગા સંબંધી બધામાં. પણ આ સાચા સુખ માટેની આપણે અનુભૂતિને શેર કરીએ છીએ. એ પણ સાચા સુખને અનુભવ કરે છે. પણ જ્યારે અનુભવ કરે છે ત્યારે મેં આપ્યું એને લીધું એ પ્રશ્ન રહેતો નથી. આપણા આ વિજ્ઞાનનું પ્રેઝન્ટેશન ખાલી અજ્ઞાનને નાશ કરવા માટે સહાયક થાય છે. શક્તિ તો અંદર છે, સુખ પણ અંદર છે, અનુભૂતિ પણ અંદર છે, અનંત જ્ઞાન પણ અંદર છે, બધું જ અંદર છે. એમાં કશું આપવા લેવાનું નથી. ફક્ત એ જે અંદર છે ઇનફાઇનાઇટ, એને હાઉ યુ કેન ઓપન ઇટ, એ ઓપન કરવા માટેનું જે કર્ટેન છે એ કર્ટેન કઈ રીતે દૂર કરવું એના માટે જ આ વિજ્ઞાન કામ કરી રહ્યું છે. ને આવું અદ્ભુત વિજ્ઞાન છે એ માનવ સમાજ માટે કામ કરશે. નહીં કે જેને મોક્ષે જવું હશે એને, બધા જ લોકોને સામાજિક જીવન, ધાર્મિક જીવન અને આધ્યાત્મિક જીવન જીવનારા પ્રત્યેક વ્યક્તિઓને આ વિજ્ઞાન જે તે લેવલે કામ કરશે. ને આવું અદ્ભુત વિજ્ઞાન જુઓ તમે, કુદરતના કાનૂન ઉપર આધારિત વિજ્ઞાન છે, 6 તત્વો પર આધારિત વિજ્ઞાન છે. વિશ્વના સાયન્ટિસ્ટો પણ 5 તત્વોને માને જ છે. એક ખાલી આત્મા તત્વને નથી માનતા, 5 તત્વોને તો માને જ છે. અને આ વિજ્ઞાન પણ 5 તત્વોને એક્સેપ્ટ કરે છે. એટલે અહીંયા કોઈ જાતનો વિરોધાભાસ આ જગતની અંદર જે લોકો મોક્ષે નથી જવું અથવા તો જે લોકો મોક્ષ કે આત્માને નથી માનતા એ લોકોને પણ આ વિજ્ઞાન તો કામ કરવાનું છે. કારણ કે આપણે જે કુદરતી રચનાની વાત કરીએ છીએ એ તો 5 તત્વો ઉપર છે. ને 5 તત્વોની વાતો દુનિયાના તમામ સાયન્ટિસ્ટો એક્સેપ્ટ કરે છે. એનીવે, એટલે આ વિજ્ઞાન હું માનું છું ત્યાં સુધી જગતના હજારો લાખો લોકોને કામ લાગશે, અલગ અલગ રીતે, અલગ અલગ મેથડથી, પણ જબરજસ્ત કામ લાગશે. જેમ જેમ આ વિજ્ઞાન સ્વયંભૂ પોપ્યુલર થશે એમ લોકોને હેલ્પફુલ થતું જશે. એમ આજે પણ તમે ટીવી ઉપર કે યુટ્યુબમાં તમે પ્રોગ્રામ જોશો, મોટિવેશનના પ્રોગ્રામ, ધર્મગુરુઓના પ્રોગ્રામ, આ બધા જોશો તમે, તો એની અંદર હવે ધીમે ધીમે ધર્મગુરુઓ વિજ્ઞાન શબ્દ બોલતા થયા છે. ધેટ ઇઝ ધ પાવર ઓફ અ સ્પિરિચ્યુઅલ સાયન્સ. પહેલા વિજ્ઞાન શબ્દ જ નતો. પૂછો ક્વેશ્ચન. હવે જગત કલ્યાણ જો આપણે કહીએ છીએ જગત કલ્યાણ, તો પહેલા તો મન વચન કાય પોતાનું દરેક વ્યક્તિનું જગત છે આખું. કારણ કે મનથી મુક્ત થવું, મનના પરમાણુઓથી મુક્ત થવું, ચેતન છું, વાણીના પરમાણુથી મુક્ત થવું, કાયાના પરમાણુ, કારણ કે કુદરતી રચના બોલ્યા એટલે મુક્ત થઈ ગયા અને એ પરમાણુ ખરી ગયા. ત્યાં જ આખું સાયન્સ ખુલ્લું થાય છે. કારણ કે આ પરમાણુઓને મુક્ત, દાદા કે છે પરમાણુ તમે જ કરેલા, બાંધેલા, અને અત્યારે મુક્ત કરો છો, મોટા મોટું જગત કલ્યાણ. અને બીજું દાદાનું સેન્ટેન્સ યાદ આવે છે કે દાદાનું
વાક્ય હતું કે અમે એક રૂમમાં બેઠા બેઠા આખા જગતનું કલ્યાણ કરીએ. એ કઈ રીતના હશે સાહેબ? એ ભાવથી, એ ભાવથી, કલ્યાણના ભાવથી તો આ નિમિત્ત સંજોગો ભેગા થયા એમના. બધા નિમિત્ત ખુલ્લા થતા જાય. તમારી દ્રષ્ટિમાં જ્યારે તમારો દેહાધ્યાસ ખલાસ થઈ જાય, એટલે રિલેટિવ સેલ્ફિશનેસ ખલાસ થઈ જાય, એટલે એ તમારું બોડી જગત કલ્યાણ માટે નિમિત્ત બને. પહેલા પોતાના જ રિલેટિવ બેનિફિટ માટે કામ કરતું હતું. હવે રિલેટિવ બેનિફિટ જતો રહ્યો કારણ કે કુદરતી રચનામાં લઈ ગયા. હવે આપણને શું થયું કે હું જે પામ્યો છું, સમજ્યો છું, અનુભવ્યું છું, એ મારે લોકોને વહેંચવું છે. આટલો તમારો ભાવ છે, આશય છે. અને કુદરત તમને, એટલે કે આ મન વચન કાયને સંજોગો ભેગા કરે છે. પણ તેથી તમારા હિસાબો જે કર્મના છે એમાં ફેરફાર નહીં થાય. પણ આ જગત કલ્યાણની જે ભાવના છે, પ્રયાસ છે, એ પ્રયાસ આ ભાવ અને નેક્સ્ટ ભાવ એટલો તમારો ઊંચો લાવશે, કારણ કે તમારું આખો આશય બદલાઈ ગયો. અને આશય ઇઝ અ ક્રિએશન ઓફ અ ન્યુ કોઝ. એક્શન ઇઝ અ રિઝલ્ટ ઓફ અ પ્રીવિયસ બર્થ કોઝ. એટલે આપણે એક્શન ઉપર ભાર ના મૂક્યો, ઇન્ટેન્શન ઉપર ભાર મૂક્યો છે. અને આપણો ઇન્ટેન્શન, હું જે પામ્યો છું એ મારે બીજાને પમાડવું છે. ધેટ્સ ઇટ. અને એની અંદર કોઈ બાર્ગેનિંગ નથી કે અપેક્ષા નથી મારી કે હું આ વિજ્ઞાન કહું છું તો મને લોકો માન આપે, સન્માન આપે, પૂજે. એ સબ્જેક્ટ અહીંયા રહેતો નથી. એટલે એટલા માટે કીધું કે આ વિજ્ઞાન બહુ હાઈ લેવલનું પણ સિમ્પલ ભાષામાં ખુલ્લું થયું છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. નહીતર તો તમે કોઈ પણ ધર્મગુરુ પાસે જઈને એમ કહેશો કે આપણે ધર્મની આધ્યાત્મની વાત કરવી છે, તો એ તમને તરત કહેશે કે આધ્યાત્મનો વિષય તો ગૂઢ ભાષા છે, એ તમારે કામની વસ્તુ નથી. અત્યારે ધર્મ કરો બસ અને પુણ્ય બાંધો. એટલે કોઈ આધ્યાત્મમાં ઊંડા ઉતર્યા જ નથી અને કોઈના શિષ્યોને ઊંડા ઉતરવા દીધા પણ નથી. સાહેબ, તમે તો બધાને ફોર્મેટમાંથી બહાર કાઢ્યા. એ તો જબરજસ્ત વિજય કહેવાય, મોટો અધ્યાત્મ વિજય કહેવાય. બાકી તો આરતી કરી, પાઠ કરવા, પૂજા કરવા, ક્રિયાઓમાં જ રચ્યા પચ્યા રહેતા હતા અને પોતાના જ ગુણ લગાવવા, પોતાનું પુણ્ય બતાવવું. હવે કોઈ પૂછે ને ત્યાં કે ઉદય કર્મ સ્વામીજીએ કહ્યું છે, હવે આપણે સાયન્સ પર ફોકસ કરો. અંદરથી કુદરતી ભાવ થાય છે કે સાયન્સ પર ફોકસ. જો મુક્તિના માર્ગે તીર્થંકરોને રસ્તે ચાલવું હોય તો સાયન્સને સમજવું જ પડશે અને ઉઠવું જ પડશે આગળ. વ્યક્તિને બાંધાવાનું નથી, પણ 6 તત્વોની વિઝન આખું એ તમે જુઓ ને ત્યાં તરત જ મુક્તતા અનુભવીએ છીએ. આદિવાદી ઉપાધિમાં પણ સમાધિ રહે છે, આખી ટોટલ સમાધિ રહે છે. બહારની બળતરા હોય ને લાગે વળગે નહીં કશું. એને બીજું મારો અનુભવ કહું, સ્વતંત્ર 3-4 વર્ષ પહેલા કવિરાજને મળ્યા ત્યારે અંદરથી કુદરતી મળ્યા હતા. હું દિલીપ કુમાર ગયેલા એમને ઘરે, ત્યારે ભાવ થયેલો. તો વાત કરતા તમે કવિરાજ, મને તો હવે એક જ ભાવ થાય છે, સ્વામી સિમંદરને જોઉં તો જે સ્વપદમાં બેઠા છે અને સ્વસુખનો અનુભવ કરો છો, મારા સ્વપદમાં બેસીને મારા સ્વસુખનો અનુભવ કરવો છે, એક જ ઈચ્છા છે. ત્યારે કવિરાજ મારા સમય જોઈ રહ્યા. બસ એ ભાવના કુદરતી થઈ, કોઈએ કરવી પડી નથી. બરાબર છે. 2017 કે પહેલા ગયેલા ત્યારે બેઠા તેમના ઘરે, ત્યારે બસ એમ જ કે ભગવાન જે પદમાં બેઠા છે પદમાં બેસીને મારે એ સુખને અનુભવવું છે. શા માટે હું રખડું બીજે? બસ એ. અને તમારું સાયન્સ આખું સમજ, દાદા કહે છે આ સાયન્સ ને સમજ કરજો. એ શબ્દો યાદ આવે. આ ઝૂમના જે સત્સંગનો લાભ મળ્યો, કોરોનાનો તો કાળ આ મહાત્માઓ માટે તો ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ કાળ આવી ગયો છે. દાદા કે તમને કશું અડકે નહીં એવી સમાધિમાં મૂકી દીધા છે. અને તમારો ઘણો આભાર, મહાત્માઓનો ઘણો આભાર. બધાને જય સચ્ચિદાનંદ, જે આના નિમિત્ત બન્યા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બે વાત કહેવી છે. એક તો અનુભવ, બોલો કે જે પ્રથમવાર એવું બન્યું કે એટેક આવવાથી હોસ્પિટલાઇઝ થયો પણ 0% ઇફેક્ટ. અને એક ક્ષણથી લાગ્યું કે હું શરીર છું, શરીરનો માલિક છું, શરીરનો ચલાવનાર છું. સંજોગો વેગી સ્વભાવ દેખાતા હતા અને સંજોગો શક્તિ લઈને આવેલા છે, પ્રતીતિ થતી હતી. 0% ઇફેક્ટ. સંસાર અને ભય સંપૂર્ણપણે વિસ્મૃત થઈ ગયો હતો, ખબર ન હતી. અને આ વિજ્ઞાન, ખરેખર વિજ્ઞાનનો અનુભવ એક્ઝેક્ટ દેખાયો. આજે પણ એવી સિચ્યુએશન છે કે પરિવારમાં 4-5 એવા બનાવવા બન્યા છતાં પણ સહેજ પણ અંદરથી ટાંકણી હલતી નથી. આ વિજ્ઞાનનો એવો અનુભવ થયો છે, એવો આનંદ રહે છે. અને બીજી વસ્તુ, આ બન્યાના એક દિવસથી જ આપણું કાર્ય એકદમ અવિરત ચાલુ રાખ્યું છે. હોસ્પિટલમાં હતા પણ અને 15 દિવસ તમારો સત્સંગમાં હતો છતાં પણ વૈજ્ઞાનિકો, આપણા જે
એન્કરો દ્વારા એવું સરસ પ્રોગ્રામ થઈ રહ્યા હતા ડિસ્કશનમાં, એટલું સરસ રીતે આગળ વધી રહ્યા હતા, ત્યારે એમ લાગતું હતું કે તમે જે હાકલ કરી છે 1000 સાયન્ટિસ્ટ બનાવવાની, એ ખરેખર અમે પૂર્ણ કરીશું. અને જુસ્સો વધતો જાય છે કે 1000 સાયન્ટિસ્ટો આ જગતને અમે અર્પણ કરીને જ રહીશું અમારા અંત સુધીમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બસ આપનું સ્વાસ્થ્ય ઝડપથી નોર્મલ થાય એવી અમારી શુભકામના. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, કોણ છે હવે? બિન દેશભાઈ બોલો. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપના ચરણોમાં કોટી કોટી વંદન સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. સ્વામીજી, આપ જયપુર ગયા હતા ત્યારે અમને 2 સત્સંગનો લાભ મળ્યો સ્વામીજી, આપના લાઈવ. અચ્છા. હા, એટલે અમે યુટ્યુબ પર રાખેલો ને આપે 11:30. અચ્છા અચ્છા અચ્છા. હા, તો એ 2 સત્સંગનો લાભ મળ્યો. પછી સ્વામીજી નહીં મળ્યો, કારણ કે મને લાગે છે ડિસ્ટર્બન્સ બહુ થતું હતું, બધાનું અનમ્યુટ થઈ જતું હતું. એટલે બધું ત્યાં બધું પ્રોપર શું કહેવાય કે ઇન્ટરનેટ નું સેટઅપ ને આ તે બધું બરાબર નતું, એટલે પછી વધારે ડિસ્ટર્બ થતું હતું, એટલે પછી ના કર્યું. પછી પણ સ્વામીજી 2 જે સત્સંગનો લાભ મળ્યો ને સ્વામીજી, અમને એવું જ લાગતું હતું કે અમે તમારી સામે જ બેઠા છે. તો અમને અપૂર્વ લાભ મળ્યો સ્વામીજી. તો આગળ એવો લાભ મળતો રહે એવી કંઈક થાય તો સારું એમ વ્યવસ્થા. પણ અત્યારે આ પ્રત્યક્ષ લાભ મળે છે ને તમને? આ તો મળે જ છે, પણ એ 15 દિવસમાં 2 દિવસ જ મળ્યો સ્વામીજી. એટલે પ્રત્યક્ષનો લાભ તો સ્વામીજી અલગ જ છે ને સ્વામીજી. આપના મુખેથી અવિરત જે ધારા વહેતી હોય અને અમે જે સાંભળીએ એનો લાભ અલગ છે સ્વામીજી. આમ તો અમને બહુ આનંદ થયો એ 2 દિવસ. ના ના, બસ આપણે તો કુદરતને અને શાસન દેવતાઓને પ્રાર્થના કરવી કે અમને કેમ કરીને મેક્સિમમ આ વિજ્ઞાન સાંભળવાનો સમજવાનો લાભ મળે, અમે સુંદર રીતે એનો ઉપયોગ કરી શકીએ, અનુભવ કરી શકીએ, એવી અમને દ્રષ્ટિ, જ્ઞાન, દર્શન પ્રાપ્ત થાય. અને એ જ અનુભવેલું જ્ઞાન દર્શન અમે બીજાને પણ કેમ નૈમિતિક રીતે વહેંચી શકીએ, એવી પણ અમને શક્તિ અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. આવો ભાવ આપણા બધા સાયન્ટિસ્ટોને હોવો જોઈએ. સ્વામીજી, તમે આ જે કહો છો ને એ પ્રમાણે હું બધાને કહેતો રહું છું. મારા મમ્મી પપ્પા અમદાવાદ રહે છે, તો એમને મેં છે ને એક ઓડિયો મોકલું કે પપ્પા મમ્મી, તમે છે ને મને મોક્ષ માર્ગને લાયક ને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ એવું તમે બોલતા રહેજો. તો પછી એમણે લખી લીધું, અને હવે રોજ સવાર સાંજ કે અમે તો માળાના રૂપે ગણીએ છીએ, ભાવ ભાગીએ છીએ. બહુ સરસ, બહુ સરસ. તો મારા પપ્પા મમ્મી, મારા ફાધર 85 યર્સના છે, અને મારા મધર ને પણ ધર્મ પ્રત્યે સારી એવી આસ્થા છે. તો હું એમને રોજ આપની યુટ્યુબ મોકલું ને સ્વામીજી લિંક, તો એ રોજ સાંભળે બરાબર. બહુ સરસ, બહુ સરસ. તો એટલે હવે આપે જ આપની સલાહ અનુરૂપ નમ્ર પ્રયાસ અમે કરીએ છીએ અમારી રીતે. પણ મારા પપ્પા મમ્મી જે કરવા લાગ્યા ને સ્વામીજી, તો મને અંદરથી એટલો સંતોષ થયો સ્વામીજી, કે મારા ફાધર મધર આ ઉંમરે કે હું માળાના રૂપે હવે અમે ગણીએ છીએ અમે, એમ કે મોક્ષ માર્ગ લાયક ને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ એમ. અને હા સ્વામીજી, અને બીજું આપના બાપા પૂછે મારા જય સચ્ચિદાનંદ. ચોક્કસ કહીશ સ્વામીજી, ચોક્કસ. બહુ ખુશ થઈ જશે સ્વામીજી. અને સ્વામીજી, આપે જે આપ કીધું છે ને કે મારે કઈ મેળવવાનું પણ નથી ને ખોવાનું પણ નથી, એટલે એ એટલો બધો કોન્ફિડન્સ આવી જાય છે કે એમાં ભય અને ભીખ સમાપ્ત થવા નું શરૂઆત થઈ જાય છે, એમ કે મારે હવે કશું મેળવવાનું છે નહીં, કશું ખોવાનું નથી, હું પૂર્ણ જ છું. જે છે એ બધા હિસાબ જ છે સ્વામીજી. બરાબર છે, બરાબર છે. તો ઈ છે ને એ હૃદયસ્થ થઈ ગયું છે સ્વામીજી આપની કૃપાથી. બહુ સરસ, બહુ સરસ. એટલે એ હૃદયસ્થ થઈ ગયું છે, આ આપની કૃપા છે સ્વામીજી. ના, અને બસ ખૂબ પ્રગતિ કરે એવો જ મારો ભાવ છે. અને બધા જ આ રીતે પાવરફુલ થાય અને લોકોને પોતપોતાના અનુભવની સુવાસ વહેતા થાય, એ આપણો ભાવ છે. બરાબર છે સ્વામીજી. અનુભવ વસ્તુ એવી છે કે જેની અંદર પાવર હોય, અનુભવ ના હોય તો પાવર ના હોય. આ નોલેજ ને ટ્રાન્સફર નથી કરવાનું, એક્સપિરિયન્સ ને ટ્રાન્સફર કરવાનું. યસ સ્વામીજી, યસ. અને આપની કૃપાથી સ્વામીજી હવે થોડી કોશિશ કરું છું કે બધું તત્વ રૂપે જોઈએ, 6 તત્વ રૂપે. બહુ સરસ, બહુ સરસ. એટલે અને એનાથી સ્વામીજી એવું લાગી રહ્યું છે, હવે મને થોડું જાણે ખુલતું એવું લાગે કે તત્વ રૂપે જોવાથી અવસ્થાઓ ગૌણ થઈ જતી હોય એવું લાગી રહ્યું છે. પૂર્ણપણે નથી થયું સ્વામીજી, પણ એવું તત્વ રૂપે જોવાથી ગૌણ થઈ શકે ને સ્વામીજી અવસ્થાઓ? ગૌણ થઈ જાય એટલે શું છે કે આવે ને જાય, પણ એની જે વેલ્યુ છે એ આપણી દ્રષ્ટિમાં ના રહે, મન વચન કાયામાં રહે, પણ દ્રષ્ટિમાં ના રહે. દ્રષ્ટિમાં નથી રહેતી. ડિસ્ચાર્જ ભાવમાં કદાચ રહેતી હશે, પણ ચાર્જ ભાવમાં તો નથી રહેતી સ્વામીજી. બસ આપણે એ જ જોઈએ ને. હા, એટલે એ આપની બહુ જ કૃપા, અનુપમ કૃપા છે સ્વામીજી.
બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અને સ્વામીજી આપે હમણાં એક જે વસ્તુ કીધી ને કે આ જે સાયન્સ છે ને બધાને જ પોતપોતાના લેવલ થી કામમાં આવશે એવું મને એક્સેપ્ટ થઈ ગયું સ્વામીજી. પણ આપણે કીધું ને કે મોક્ષે જેવું કે બધાને કમ્પલસરી તો બધાના ભાવ હોતા નથી. યસ. તો પણ સ્વામીજી એક સત્સંગમાં મને લાગે છે કે મેં આપના એવું સાંભળેલું કે લગભગ જેટલા વ્યવહાર રાશિમાં છે બધાનો મોક્ષ તો થશે જ ને સ્વામીજી? હા, પણ એવું છે કે મોક્ષ થશે એ વાત બરાબર છે, એ એનું લાસ્ટ ડેસ્ટિનેશન છે. પણ અત્યારે કેટલાક જીવો એવા પણ હોય કે સુંદર રીતે જીવન જીવવા માંગતા હોય, એક માનવ તરીકે, એક માનવતા તરીકે, સમાજમાં ઉપયોગી તરીકે, એ રીતે જીવન જીવવા માંગતા હોય તો એ લોકો માટે પણ આ વિજ્ઞાન એટલું જ ઉપયોગી અને ઉપકારી થશે, એમ મારું કહેવાનું. બરાબર છે. એટલે એ વાત તો બરાબર છે સ્વામીજી કે ભાઈ એટલે કોક આપણે જે ઓલું કીધું છે ને દૂરભવી ને આસન ભવી ને એ પ્રમાણે. જી 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 જી. બરાબર છે ને સ્વામીજી? બરાબર. હા. અને સ્વામીજી આપ જે આપણે જે જય સચ્ચિદાનંદ બોલીએ છીએ, હવે આપણું તો એક તો બહુ જ સરસ વસ્તુ છે કે આપણે કીધું છે કે કોઈ ડિટેલિંગમાં નથી જવાનું આપણે. સમજી ગયો. કોઈ રિલેટિવ આપણે ડિટેલિંગમાં નથી જવાનું અને કોઈ પણ સાધન સત્તા સંપત્તિમાં સુખ નામનો કોઈ ગુણ છે નહીં આપવાનું. પણ આપણે જે જય સચ્ચિદાનંદ બોલીએ છીએ સ્વામીજી, તો આપણે સુખ અને આનંદ વિશે કંઈક એમાં કઈ ફરક ખરો કે બધું એક જ સ્વામીજી ગણાય? આ જય સચ્ચિદાનંદ એટલે કે સત, ચિત અને આનંદ જેનો સ્વભાવ છે એવા આત્માનો જય હો, અથવા તો એવા આત્માને હું નમસ્કાર કરું છું. એ આત્માનો સબ્જેક્ટ છે, એ મન વચન કાયાનો સબ્જેક્ટ નથી. બરાબર છે. સત, ચિત અને આનંદ. સત એટલે જે સનાતન છે તે, ચિત એટલે જે શુદ્ધ જ્ઞાન દર્શન વાળો છે, અને આનંદ જેનો સ્વભાવ છે એને મારા નમસ્કાર અથવા તો એનો જય હો. હા, બરાબર છે. અને જીવ માત્રમાં છે એટલે આમાં આનંદ શબ્દ કોઈ મટીરિયલ વસ્તુનો કે રિલેટિવ વસ્તુનો નથી, એ આત્માનો સ્વભાવ છે. એટલે આપણે સ્વામીજી એમ પણ કહીએ સુખ પણ સ્વભાવ છે ને આનંદ, એટલે બે એક જ છે કે અલગ અલગ? એટલે સુખ અને આનંદ બંને એક જ છે, પણ આપણે સુખ શબ્દ એ મોટે ભાગે રિલેટિવ સત્યમાં વપરાયો એટલે અહીંયા સુખ શબ્દ મૂક્યો, પણ હકીકતમાં સુખ કરતા આનંદ શબ્દ છે. પણ અહીંયા જગતની અંદર સુખ શબ્દ વધારે વપરાયો એટલે એની સામે આત્માનું સુખ એવું મૂકવામાં આવ્યો, પણ આત્મામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી, એ તો આનંદ છે. આનંદ જ આનંદ છે. બરાબર છે સ્વામીજી. અને સ્વામીજી પેલા છે ને લોક ભાષામાં એ પ્રચલિત થઈ ગયો શબ્દ, એટલે પછી આત્મામાં સુખ અને જગતનું સુખ, જગતનું વિનાશી સુખ, આત્માનું અવિનાશી સુખ, એવી રીતે એ શબ્દ પ્રચલિત થઈ ગયો. બરાબર છે. અને સ્વામીજી પેલા છે ને હું એવી રીતના બોલતો કે કોઈ રાગકણ કે રચકણ મારું નથી, એમ એવી ભાવના ભાવતો, કોઈ રાગકણ કે રચકણ મારું નથી. પણ પછી આપના સત્સંગો સાંભળવાથી છે ને હવે ક્લિયર થઈ ગયું કે મારું નથી તો કોનું છે? તો કે કુદરતનું છે, એમ. આ એકદમ ક્લિયર થઈ ગયું સ્વામીજી. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ. બરાબર છે. એ પૂતગલ એટલે પછી કુદરતી રચના. હા, કુદરતી રચના. બહુ જ સરસ સ્વામીજી, આના લીધે બહુ જ સરસ આમ આનંદની આપણે તમે જેમ કહો છો કે આનંદ આપણે આત્માનો અનુભવ આ જન્મમાં તો પોસિબલ નથી, પણ એની નજીકનો તો અનુભવ શક્ય છે સ્વામીજી. ઓફકોર્સ નજીકનો અનુભવ એટલે શું? આ દેહાદ્યાસથી મુક્ત રહ્યા એ તો બહુ મોટામાં મોટો અનુભવ છે. શ્રીમદ રાજચંદ્રજી કહ્યું છે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. તમે ધર્મનો મર્મ પામી ગયા, એ જ ધર્મથી મોક્ષ છે. સમજાય છે? હા સ્વામીજી સરસ. છૂટાપણાનો અનુભવ એ બહુ મોટો અનુભવ છે, અને કેવળ જ્ઞાન એ તો સમયનો પ્રશ્ન છે. બરાબર છે સ્વામીજી. એટલે આપણે કીધું આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં કે પુરુષાર્થ હંમેશા કેવળ દર્શન સુધી જ છે. એ બરાબર છે સ્વામીજી. કેવળ જ્ઞાન તો આત્માનો સ્વભાવ જ છે, એ આપણે હાસિલ કરવાનો જ નથી. કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાન તો એની મેથે આવવાનું છે. હા, એ સ્વામીજી આપણે સમજાવ્યું છે ને, શુદ્ધ જ્ઞાન પ્લસ શુદ્ધ દર્શન બરાબર શુદ્ધ ચારિત્ર. હા, તો એ બસ આપની કૃપાથી શુદ્ધ ચારિત્ર અમે પામીએ સ્વામીજી સંપૂર્ણ, ને આપની દશાને પામીએ એવી અપેક્ષા છે સ્વામીજી આપની પાસે. આશીર્વાદ. ખૂબ ખૂબ પ્રગતિ કરો પ્રભુ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. મિલનભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ.
સ્વામીજી પ્રશ્ન છે, પેલા પ્રશ્ન પૂછું બોલો કે બોલો બોલો. આપણે સ્વામીજી શ્રુત જ્ઞાન ને વાગોળીને મતિ જ્ઞાનમાં પરિણમે છે, તો શું મતિ જ્ઞાન કેરી ફોરવર્ડ થાય? જો સમજાવો. શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, 5 પ્રકારના જ્ઞાન બતાવવામાં આવ્યા છે શાસ્ત્રમાં. એમાં શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન એ બે પાયાની વસ્તુ છે. શ્રુત જ્ઞાન એટલે સાંભળેલું અને વાંચેલું એ બંનેને શ્રુત કહેવાય. અને મતિ એટલે પોતે વાગોળેલું અને પોતે સ્વીકારેલું. પણ વાગોળીને સ્વીકાર્યું એટલે સમજપૂર્વક સ્વીકાર્યું કહેવાય, અને વાગોળ્યા વગર સ્વીકાર્યું એટલે તમારે બ્લાઇન્ડ સ્વીકાર્યું. બ્લાઇન્ડ એટલે કે મિકેનિકલ, કે ભાઈ આમને કીધું એ બરાબર જ છે, આપણે પોતે કઈ એનાલિસિસ કર્યું નહીં. એટલે એને એ પછી શુષ્ક જ્ઞાનમાં ટ્રાન્સફર થઈ જાય. કેવું થઈ જાય? શુષ્કમાં. જ્ઞાન ખરું પણ શુષ્ક. શુષ્ક એટલે ફળ ના આપે, કારણ કે તમે જાતે પોતે પ્રોસેસ કરીને એક્સેપ્ટ કર્યું નથી, મિકેનિકલ એક્સેપ્ટ કરી લીધું છે એઝ અ રિસ્પેક્ટ ઓફ પર્સન. પણ આધ્યાત્મનો માર્ગ એવો છે કે જેમાં રિસ્પેક્ટ ઓફ પર્સન ના હોવું જોઈએ, રિસ્પેક્ટ ઓફ સાયન્સ હોવું જોઈએ. સાયન્સને મારે જેમ છે તેમ સ્વીકારવું છે, અને સિદ્ધાંતને મારે જેમ છે તેમ સમજવું છે, એને જ ઉપયોગ કરીને અનુભવ કરવો છે. તો પછી તમારી દ્રષ્ટિની અંદર એ જે વાગોળેલી જે પ્રક્રિયાનું જે એક્સેપ્શન હશે, સ્વીકાર્ય હશે, એની અંદર પછી ક્યારે એ જતું રહેવાનો પ્રશ્ન આવશે નહીં, કારણ કે તમે એને રિયલાઇઝ કર્યું છે વિથ ધ પ્રોસેસ. સમજાયું? હા, એટલે એ કેરી ફોરવર્ડ થાય. બરાબર. તમે પ્રોસેસ કર્યા પછી એને એક્સેપ્ટ કર્યું છે, બ્લાઇન્ડલી મિકેનિકલી એક્સેપ્ટ કર્યું નથી. બરાબર. જેમ કોઈ એમ કે આ ગીતામાં લખ્યું છે ને તો બરાબર જ છે, આ વેદાંતમાં લખ્યું છે ને તો બરાબર જ છે, આ આગમમાં લખ્યું છે ને તો બરાબર જ છે, એવું બ્લાઇન્ડ ના હોવું જોઈએ. એ વાક્ય આપણે શું સમજ્યા, એનો કઈ રીતે ઉપયોગ કરી અને અનુભવ કરીએ, તો એ અનુભવની ભાષા છે એ કેરી ફોરવર્ડ થાય. નોલેજ માત્ર કેરી ફોરવર્ડ થતું નથી. એ આ અવતાર સુધી કામ લાગે. બરાબર. અને બીજા પ્રશ્ન પૂછું સ્વામીજી, ટાઈમ હોય તો? હવે પૂછી જો, આપણા હોસ્ટ શું કે છે. હા, એક પૂછો પછી આપણે બ્રેક લેશું. હા, એક પૂછું. સ્વામીજી, આપ કહો છો કે જે મૂળ આત્મા છે વિનાશી અવસ્થાઓને તો જોતો નથી, અથવા તો એને ફીલ બી નથી કરી શકતો. તો આ બધા જે ગણધર હોય છે એ તીર્થંકરોને પ્રશ્ન પૂછે છે, તો એ જવાબ આપે છે, તો એ મતલબ એ મૂળ આત્મામાંથી તો આપતા નથી, તો એ કેવળ જ્ઞાનમાંથી જોઈને આપે છે. તો એ પ્રોસેસ કઈ રીતે, મતલબ એ બધા જ જવાબ આપે? આપણે જેમ કે ગૌતમ સ્વામી કેટલા બધા પ્રશ્નો પૂછ્યા છે, બધાના મોટા ભાગના તો રિલેટિવ જ છે, અને મૂળ આત્મા તો રિલેટિવ ની સાથે બહુ કન્સર્ન કાંઈ હોતો નથી, ખાલી પ્રકાશક સિવાય. તો એ બધા જવાબ નીકળવાનું એક્ઝેક્ટ એ મેકેનિઝમ શું છે સ્વામીજી? પહેલી વસ્તુ એ, પહેલો સિદ્ધાંત કે વાણી તો એમની ટેપ રેકોર્ડ છે. હા, ઓકે. એટલે ટેપ રેકોર્ડ નો મતલબ કેરી ફોરવર્ડ કહેવાય. હા, ઓકે. બીજું, એમને કેવળ જ્ઞાનમાં દેખાય છે, એ કેવળ જ્ઞાનમાં દેખાયેલી વસ્તુ દર્શનને આધારે સૈદ્ધાંતિક રૂપે વ્યક્ત કરે છે. બરાબર. ખ્યાલ આવ્યો? કેવળ જ્ઞાનમાં તો પ્રકાશિત થાય છે. ખ્યાલ આવ્યો? પણ પ્રતિષ્ઠિત આત્મા દર્શન રૂપે એને જોઈ અને એક્સપ્લેન કરે છે. એટલે સ્વામીજી રિલેટિવ ક્વેશ્ચન હોય છે, તો એ બી કેવળ જ્ઞાનમાં એને બધાય ક્વેશ્ચન પ્રકાશ એ કેવળ જ્ઞાનમાં અને વ્યક્ત થાય ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે. બરાબર. હા, હા, હા. એટલે એને દર્શન કહેવાય. શું કહેવાય? હા, દર્શન. હા. જ્ઞાન આમ તો મૂળ જ્ઞાન, કેવળ જ્ઞાન એ તો અનુભવનો વિષય છે, શબ્દનો વિષય છે જ નહીં. કેવળ જ્ઞાની પણ એને એક્સપ્લેન ના કરી શકે. બરાબર છે. એટલે સવાલ જ નથી. જે પણ એક્સપ્લેન થાય છે એ દર્શન રૂપે જ થાય છે.
બરાબર. અને એ અને બી આપણે પ્રી પણ ડિટરમાઇન્ડ જ હોય છે ને. અને આપણે દર્શન સુધી પુરુષાર્થની વાત કરી છે, કેવળ જ્ઞાન તો રેડીમેડ છે. બરાબર. હા, હા, હા. એટલે એ લોકોને કેવળ જ્ઞાનમાં દેખાય છે, કેવળ જ્ઞાનમાં ઝળકે છે. એ ઝળકેલું પ્રતિષ્ઠિત આત્મા જે ડિસ્ચાર્જ છે જુએ છે ને એ પ્રમાણેની વાણી નીકળે છે. પણ આ બધું નિમિત્ત છે. શું છે? નિમિત્ત છે. હા, હા, બરાબર. પહેલેથી પ્રી ડિટરમાઇન્ડ જ છે. નહીતર ભેગું જ ના થાય ને. હા, હા, હા. પ્રશ્ન પૂછનારો ભેગો કેમ નો થાય હિસાબ વગર? બરાબર. હમ, હમ, હમ. સમજાઈ મારી વાત? હા, હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બસ ખાલી એક એ જ કેવું હતું કે લાસ્ટ લોકડાઉનમાં તમારી સાથે જોડાયા હતા, તો બે સૌથી મોટી વાત શીખવા એ મળી કે એક આપણે ક્રિયા શૂન્ય છીએ અને એક ફોર્મેટ વગરનું જ્ઞાન. આ બે વસ્તુ સ્વામીજી બહુ મોટી વસ્તુ આપની સાથેથી પામ્યા એમ. જી જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આપણે બ્રેક પાડીએ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપનું આ વિજ્ઞાન જેમ છે એમ દરેક સંજોગોમાં ઉપયોગમાં લેવાય, અનુભવ કરાય એવી જાગૃતિ રહે, બસ એ જ પ્રાર્થના. સવાલ છે કે દ્રવ્યના ગુણ અને દ્રવ્યના પર્યાય કેવી રીતે જાણી શકાય? દ્રવ્યના ગુણ અને દ્રવ્યના પર્યાય કેવી રીતે જાણી શકાય? ગુણ એનો કાયમી સ્વભાવ છે અને પર્યાય એ અવસ્થાને આધારે વ્યક્ત થતી વસ્તુ છે. રાઈટ. અવસ્થાને આધારે. પર્યાય અવસ્થા રૂપે હોય, રાઈટ? હા, પર્યાય અવસ્થાને કારણે હોય અને ગુણ એ કાયમ નો હોય. ઓકે. ગુણ એ કાયમની વસ્તુ છે. ઓકે. એક જ મિનિટ. દાખલો અત્યારે સત્સંગ ચાલે છે મનોહરભાઈ. હા બોલો પ્લીઝ. સોરી. ઓકે. ઓકે. દ્રવ્યના ગુણ અને દ્રવ્યના પર્યાય કેવી રીતે જાણી શકાય, આ પ્રશ્ન હતો. હા, પહેલી વસ્તુ એ કે આત્માના સ્વભાવમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણે શુદ્ધ છે. બરાબર. દ્રવ્ય તરીકે આત્મા શુદ્ધ છે, ગુણ તરીકે ગુણો બધા પરમેનન્ટ છે અને પર્યાય તરીકે પર્યાય પોતે શુદ્ધ છે. પણ એ પર્યાયથી ઝળકતી જે અવસ્થાઓ છે એ અવસ્થાઓને જોનાર જાણનારો જે પ્રતિષ્ઠિત આત્મા છે એનું જેવી દ્રષ્ટિ એટલે કે જ્ઞાન દર્શન છે એ પ્રમાણે એ અવસ્થાનું માપ કાઢે છે. અને એના કારણે આ કર્મ બંધાય છે ને જન્મ મરણના ચક્કરમાં ફસાય છે. ઓકે. એક મિનિટ. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે આખું આ ધર્મના મોટા ભાગના લોકો જે પર્યાય ની અંદર જે ફસાયા છે, એટલે દાદા ભગવાને તો પર્યાય શબ્દ બોલવાની ના પાડી હતી કે બને ત્યાં સુધી અવસ્થા શબ્દ જ બોલજો, તમને હજુ પર્યાય નહીં સમજાય. પણ પર્યાય શબ્દનો અમે આ વિજ્ઞાન દ્વારા સમજાવવા એટલા માટે પ્રયત્ન કર્યો કે બહુ સરળ છે. પર્યાય શુદ્ધ છે, પણ પર્યાયથી ઊભી થતી અવસ્થાને જોવા જાણવા વાળો પ્રતિષ્ઠિત આત્મા એનું જેવું જ્ઞાન દર્શન છે એ પ્રમાણે પર્યાયમાં ઝળકતી અવસ્થા એ પોતે જુએ જાણે છે. મૂળ પર્યાય શુદ્ધ હોવાથી એ ક્યારે અવસ્થાને જોતું જાણતું નથી, એ અવસ્થાને પ્રકાશે છે. શું કરે છે? પ્રકાશ આપે છે. હા, પણ એ પ્રકાશમાંથી ખુલ્લું થયેલી વસ્તુને કઈ રીતે જોવી જાણવી અવસ્થા રૂપે એ પ્રતિષ્ઠિત આત્માનું કામ છે, મૂળ આત્માનું નથી. એટલે પ્રતિષ્ઠિત આત્માના જ્ઞાન દર્શન પ્રમાણે જેવું જુએ જાણે છે અવસ્થાને એ પ્રમાણે કોઝ બાંધે છે. ઓકે. ઓકે. અને જો એ પ્રતિષ્ઠિત આત્માનું જ્ઞાન દર્શન શુદ્ધ થઈ જાય તો એનું નામ કેવળ દર્શન, તો પછી કર્મ બંધાતું નથી. બરાબર. તો એ પર્યાય શુદ્ધ અને પર્યાયનો ઉપયોગ પણ શુદ્ધ થઈ ગયો, થઈ જાય. રાઈટ. તો પછી કર્મ બંધાતું નથી અને શુદ્ધ ઉપયોગ થઈ ગયો. એ શુદ્ધ ઉપયોગ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોમાં સહાયક થાય છે. ઓકે.
ઓકે, બીજો પ્રશ્ન એ છે કે જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં સમાવેશ પામે, એ શું કહેવાય? દાદા કહે છે જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે, ફરીથી બોલો તો. જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં સમાવેશ પામે. એટલે જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય એટલે કે જે જોનાર જાણનાર છે એ જ જ્ઞેય તરીકે દેખાય. જ્ઞાતા ભાવ જ્ઞેય તરીકે દેખાય એટલે કે દાખલા તરીકે અત્યારે જ્ઞાતા ભાવ શું છે? આપણે જ્ઞાતા તરીકે પ્રતિષ્ઠિત આત્મા. હા, એ પ્રતિષ્ઠિત આત્મા આપણને જ્ઞેય તરીકે દેખાય. એ જ્ઞેય તરીકે દેખાય ત્યારે સમજવાનું કે આ જે પ્રતિષ્ઠિત આત્મા જે છે એ કુદરતી રચના થઈ ગયો ત્યારે, પણ એ ડિસ્ચાર્જ કહેવાય. શું કહેવાય એને? ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ કહેવાય. એટલે કે છેલ્લા અવતારમાં પ્રતિષ્ઠિત આત્મા જ્ઞેય જ હોય ને. એટલે મૂળ આત્મા તો જોતો નથી, પ્રતિષ્ઠિત આત્મા જો જ્ઞેય થઈ જાય તો એનો જ્ઞાતા કોણ? કોઈ ના હોય. એનો કોઈ જ્ઞાતા જ ના હોય પછી ના, એ વખતે જે જ્ઞાયક પદ છે આત્માનું એમાં તો ખાલી પ્રકાશે છે. પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ પ્રકૃતિ પ્રકાશે છે, એને જોનાર જાણનાર નથી કોઈ. એટલે અજ્ઞાન છે ત્યાં સુધી બે પ્રતિષ્ઠિત આત્મા છે, એક ડિસ્ચાર્જ અને એક ચાર્જ. રાઈટ. પણ છેલ્લા અવતારમાં તો ડિસ્ચાર્જ જ હોય છે. હવે ચાર્જ હોય તો ડિસ્ચાર્જ ને જુએ ને. રાઈટ. તો એનો મીનિંગ એવો કે છેલ્લા જે સ્વભાવ છે અજ્ઞાન અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માને પ્રકૃતિને બેને પ્રકાશવાનો, એ જ આત્માનો સ્વભાવ પ્રતિષ્ઠિત આત્મા ચાર્જ ના હોય તો પણ ડિસ્ચાર્જ ને પ્રકાશે તો ખરો કે નહીં? રાઈટ. રાઈટ. બસ, એટલે પ્રકાશે છે. એનો કોઈ જ્ઞાયક નથી પછી. ઓકે, તો એનો મીનિંગ એવો થયો કે પ્રતિષ્ઠિત આત્મા જ્ઞેય સ્વરૂપે છેલ્લા અવતારે જ દેખાય. હા, અત્યારે તો આપણી પાસે પ્રતિષ્ઠિત આત્મા અજ્ઞાન હોવાથી પુરુષાર્થ સ્વરૂપે છે, એટલે લાઈવ છે. પેલો મિકેનિકલ તો છે જ. રાઈટ. પણ લાઈવ એટલા માટે છે કે સાથે અજ્ઞાન છે ને આપણી પાસે. રાઈટ. રાઈટ. એટલા માટે લાઈવ છે, અને લાઈવ હોવાથી આપણો પુરુષાર્થ ત્યાં છે, આપણું ફોકસ ત્યાં છે. એ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને શુદ્ધાત્મા અને કુદરતી રચના તરીકે જોવે જાણે છે. શુદ્ધાત્મા એ જ્ઞાન અને કુદરતી રચના એ દર્શન છે. બરાબર છે. ઓકે, બીજો એક પ્રશ્ન છે. હા, બોલો. તમે બોલો. બસ, એટલે એનું જ્ઞાન દર્શન શુદ્ધ થતું જાય છે. ઓકે, કે બે પ્રકારના જ્ઞેય, તો એક છે તે કે અવસ્થા રૂપે છે અને બીજું તત્વ સ્વરૂપે છે. અવસ્થા રૂપે તો આપણે જોઈ શકીએ છીએ, બરાબર, જ્ઞેયને, પણ તત્વ સ્વરૂપે દેખાતું નથી. તો તત્વ સ્વરૂપે કેવી રીતે હોય જ્ઞેય? તત્વ સ્વરૂપે જ્ઞેય કેવી રીતે હોય બતાવો. કે તત્વ સ્વરૂપે જ્ઞેય એટલે શું કહેવા માંગે છે કે અવસ્થા જુદી અને હું જુદો. પછી અવસ્થાની અસર ના થાય જ્યારે જુદા હોય. અવસ્થાની અસર ના થાય એટલે સમજવું કે અવસ્થાની અસર પામવા વાળો જે હતો ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, એની અંદર અજ્ઞાન નથી, એટલે એનું અસ્તિત્વ નથી. એટલે હવે અવસ્થાને સીધી પ્રકાશે છે, પણ એ અસર થતી નથી એને, કે પુરુષાર્થ કરનારો નથી ને. બરાબર. એટલે તત્વ આપણે અવસ્થા રૂપે જે જોયું એની અસર જો પ્રતિષ્ઠિત આત્માને ના થાય તો એ તત્વ સ્વરૂપે જોયું કહેવાય. હા, એટલે તત્વ સ્વરૂપે જોવા માટે તો આપણે વાત કરી કે પહેલા બધી જ અવસ્થાઓને સિમ્પલ ભાષામાં કુદરતી રચના જુઓ, પછી અપગ્રેડ થાવ એટલે કુદરતી કાનૂન પ્રમાણે કુદરતી રચના છે એ રીતે જુઓ,
પછી એનાથી અપગ્રેડ થાવ એટલે 6 તત્વોને આધારે જે અવસ્થા ઊભી થાય છે એ કાનૂન પ્રમાણે છે એમ જુઓ. 6 તત્વથી બહાર કશું છે નહીં, બાકી સર્જન ને વિસર્જન છે. કશું આ જગતમાં રિલેટિવ સત્યમાં સ્થાયી નથી. કોઈ પણ અવસ્થા જન્મથી મોત સુધીની બધી જ અવસ્થાઓ અસ્થાયી છે, વિનાશી છે, ટેમ્પરરી છે અને એ કુદરતી રચના જ છે. અને કુદરતી રચના કુદરતી કાનૂન પ્રમાણે છે અને કુદરતી કાનૂન એ 6 અવસ્થાઓથી અવસ્થા ઊભી કરીને એ સંજોગોનું સર્જન અને વિસર્જન કરે છે. આની અંદર આ જગતમાં કશું મેળવવાનું, ગુમાવવાનું, પ્રાપ્ત કરવાનું આવું તેવું કશું રહેતું નથી. એટલે એનો મીનિંગ એવો થયો કે દરેક અવસ્થાને તમે કુદરતી રચના તરીકે જો જુઓ તો એ તત્વ સ્વરૂપે જો એવું કહેવા માંગો છો, રાઈટ? ના, તત્વ સ્વરૂપે ધીમે ધીમે આવે. પેલા કુદરતી રચના જોયું એટલે સિદ્ધાંતથી તમે જોયું, એટલે એ રીતે આગળ વધાય એમ કહેવા માંગો છો. પછી હા, પેલા કુદરતી રચના જોયું એટલે બધા વિકલ્પો બંધ થઈ ગયા. મારું, તારું, સારું, ખરાબ, મન, વચન, કાયાનું આ બધા વિકલ્પો ખલાસ છે. કુદરતી રચનાનો એક જ ટાઇટલ આવી ગયું ને. ઓકે ઓકે. પોતાના મન, વચન, કાયામાં પણ એક જ ટાઇટલ, મન, વચન, કાયામાં કુદરતી રચના, અને બીજાના મન, વચન, કાયા જુઓ એમાં પણ એક જ ટાઇટલ કુદરતી રચના. એટલે વિકલ્પ બંધ થઈ ગયો ને. બરાબર બરાબર. પહેલા તમે નિર્વિકલ્પી થયા, પછી આપણે એ નિર્વિકલ્પ દશાની અંદર બુદ્ધિ પ્રશ્ન પૂછે છે કે ભાઈ મને આ સંજોગોમાં કોઈ બ્લેમ કે ક્લેમ નથી, પણ આ સંજોગ બન્યો છે એનું કારણ શું છે? તો કે જે કુદરતનું કાનૂન એ કારણ છે. આજે કોઈ મને માન આપ્યું, અપમાન આપ્યું એનું કારણ કુદરતનો કાનૂન છે. પણ એવો કયો કાનૂન? તો કે પાછલા અવતારના કર્મનો હિસાબ. એ હિસાબનું કુદરતે કાનૂન પ્રમાણે સંજોગ આપ્યો. ઓકે. એને કુદરતી રચના કહેવાય. અને એ સંજોગોને પરિપૂર્ણ કરવા માટે 6 તત્વો સહાયક થયા. સહાયક થાય છે, રાઈટ રાઈટ. એટલે પછી એની અંદર કોઈ વિકલ્પ રહેતો નથી. ઇટ્સ અ પ્યોર સાયન્સ. અચ્છા, તો 2 પ્રકારના જ્ઞાતા અને 2 પ્રકારના દ્રશ્ય અને 2 પ્રકારના દ્રષ્ટા એ જરા સમજાવો. એટલે જ્ઞાતા દ્રષ્ટા એ આત્માનો સ્વભાવ છે, પણ એ પરમેનન્ટ જ્ઞાન દર્શન. પણ તે 2 પ્રકારના જ્ઞાતા કયા, 2 પ્રકારના દ્રશ્ય કયા એ કહું. હા, એટલે પોતે શુદ્ધાત્મા છે ને બાકીના 5 તત્વો છે એ દ્રશ્ય રૂપે છે. ઓકે. અને ટોટલ 6 તત્વો છે. 6 તત્વોમાં આત્મા એ જ્ઞાન સ્વરૂપે છે અને બાકીના 5 તત્વો એ દર્શન સ્વરૂપે છે. અને એ દર્શન સ્વરૂપે નથી દેખાતા અને અવસ્થા સ્વરૂપે દેખાય છે. એ આપણી વીકનેસ છે. ઓકે ઓકે, સમજાયું? અને જેટલું અવસ્થા સ્વરૂપે દેખાય છે એ આપણું અજ્ઞાન છે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય જ્ઞાન છે. એટલે આપણને જેમ છે તેમ દેખાતું નથી. હવે જેમ છે તેમ દેખાય તો પછી એ દર્શન કહેવાય. બરાબર. અને પોતે શુદ્ધાત્મા છે. હવે આ જગતમાં મન, વચન, કાયા સહિતની બધી અવસ્થાઓ જો જેમ છે તેમ દેખાય તો જ ખબર પડે કે હું પોતે આનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. નહીંતર વારે ઘડીએ પ્રકૃતિમાં પેસી જાય, વારે ઘડીએ પ્રકૃતિમાં પેસી જાય, કોઈ પણ એંગલથી. અચ્છા, સમજાયું? સમજાયું. આપણે જેટલા સંજોગોમાં વિતરાગ રહીએ એટલી વખત આપનું કેવળ દર્શન સત્તામાં હોય કે કેવળ જ્ઞાન સત્તામાં હોય? કેવળ દર્શન જ હોય ને અત્યારે. અત્યારે છેલ્લા અવતારમાં જ કેવળ જ્ઞાન સત્તામાં હોય, રાઈટ? હા, અત્યારે કેવળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપે હોય, પણ પુરુષાર્થ સ્વરૂપે, ઉપયોગ સ્વરૂપે અને અનુભવ સ્વરૂપે તો કેવળ દર્શન જ હોય. કેવળ દર્શન નું સ્ટેજીસ હોય કોઈ પણ. અચ્છા, તો જેટલું કેવળ જ્ઞાન તો સ્થિર પ્રકાશ છે. રાઈટ રાઈટ. જેમ સૂર્યનારાયણ નો પ્રકાશ છે, બરાબર છે? સૂર્યનારાયણ નો પ્રકાશ આખી દુનિયામાં એક જ સરખો હોય કે જુદો જુદો હોય? એક જ સરખો હોય. હા, પણ એ પ્રકાશની અંદર દેખાતી અવસ્થાઓ કેવી હોય? જુદી જુદી હોય. જુદી જુદી હોય. એટલે દર્શનના પ્રકાર હોય, જ્ઞાનના પ્રકાર ના હોય ને. ઓકે, તો આપણો જેટલો શુદ્ધ ઉપયોગ રહે સંજોગોમાં એટલું કેવળ દર્શન આપનું ખુલતું જાય.
કેવળ દર્શનનો મતલબ થાય કે તમે આ જગતને સંક્ષિપ્તમાં સિદ્ધાંત રૂપે સમજી ગયા. હા જેટલો વિસ્તાર ગયા એ બધું રિલેટિવ સત્યમાં ગયું. અચ્છા જેટલું સંક્ષિપ્ત કર્યું એ બધું કેવળ દર્શનમાં ગયું. ઓકે આ વિભાજન ભાગલા આ વ્યૂ પોઈન્ટ, બૌદ્ધિક વ્યૂ પોઈન્ટ, એ તો બધું મિથ્યા દર્શન કે છે ને. મિથ્યા દર્શન એટલે રિલેટિવ સત્ય. અચ્છા, તો હવે બીજું એ છે કે અંતસ્કરણમાં જે કઈ ક્રિયાઓ ચાલતી હોય તે વખતે આપણે જ્ઞાનનો ઉપયોગ રાખીએ તો એ જ્ઞેય જ્ઞાતાનો બે સંબંધ શું હોય તે વખતે? ફેરથી બોલી જાવ તો. અંતસ્કરણમાં જે કોઈ ક્રિયાઓ ચાલતી હોય એ વખતે આપણે જ્ઞાનના ઉપયોગમાં રહીએ તે વખતે જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતાનો સંબંધ શું હોય? જ્ઞેય અને જ્ઞાતાનો સંબંધ સિમ્પલ જ હોય. જ્ઞેય તરીકે પોતે છે શુદ્ધાત્મા, અને જ્ઞાતા તરીકે આ અવસ્થા છે. જ્ઞાતા તરીકે એને જુએ જાણે છે એમ જ ને અવસ્થા, એટલે દર્શનનો ઉપયોગ કહેવાય, એવું કહેવાય. અત્યાર સુધી અજ્ઞાનમાં જ્ઞેય તરીકે અવસ્થા હતી. હવે એ જ્ઞેય તરીકે શુદ્ધાત્મા થઈ ગયું અને જ્ઞાતા તરીકે અવસ્થા થઈ ગઈ. અવસ્થાનો મતલબ કે અવસ્થા એ કુદરતી રચના છે, નો ડિટેલિંગ. અને હું પોતે શુદ્ધાત્મા છું. ઓકે, એટલે પોતાનું જે લક્ષ્ય હતું અત્યાર સુધી કે જે અવસ્થાઓમાં ઊંડા ઉતરવાનું હતું, અવસ્થાઓની વેલ્યુ કરવાની હતી, એ ખલાસ થઈ ગઈ. ઓકે, ખ્યાલ આવી ગયો? એ અવસ્થાની વેલ્યુ ખલાસ થઈ ગઈ એટલે શુદ્ધાત્માના લક્ષ્યમાં હવે શું આવ્યું? પહેલા શુદ્ધાત્માના લક્ષ્યમાં પ્રકૃતિ અને પ્રકૃતિ રિલેટેડ સંજોગો હતા, અને એના કારણે રાગદ્વેષ હતા, કસાયો હતા, રાઈટ, ની અજ્ઞાનતા હતી. હવે પ્રતિષ્ઠિત આત્માની અંદર સ્પષ્ટ થઈ ગયું કે આ બધું કુદરતી રચના છે. તો પછી હું કોણ છું? તો કે હું શુદ્ધાત્મા. પેલા હું પ્રકૃતિ હતો, હવે હું શુદ્ધાત્મા થઈ ગયો. બરાબર છે, રાઈટ. ખ્યાલ આવી ગયો? અત્યારે હું પોતે શુદ્ધાત્મા થઈ ગયો અને બાકી બધું શું થઈ ગયું? મારું દર્શન રહ્યું. મારું શુદ્ધાત્મા તરીકે જ્ઞાન, બાકી બધું દર્શન. દર્શન એટલે અવસ્થામાં જે દેખાતું હોય તે, જેને આપણે કુદરતી રચના કહીએ છીએ. રાઈટ. પ્રતિષ્ઠિત આત્મા, જસવંતીબેન, હવે આપણે આત્મા આખા દિવસ દરમિયાન સંજોગોને જોઈ જાણે છે, તો એની ઉપર જોનારો કોણ? મૂળ આત્મા. પ્રતિષ્ઠિત આત્મા જોનારો જાણનારો છે, એની ઉપર તો મૂળ આત્મા છે. પણ મૂળ આત્મામાં વિનાશી અવસ્થાઓ જોવા જાણવાનો સ્વભાવ નથી. સ્વભાવ નથી. પણ તો પછી આપણે ઉપયોગ ઉપર ઉપયોગ કહીએ ત્યારે મૂળ આત્માનો ઉપયોગ આવે છે કે પછી? ના. ઉપયોગ એટલે તમારા ડેવલપમેન્ટ ને આધારે કહેવાય છે કે અનુભવી જ્ઞાનીઓને ઉપયોગ ઉપર ઉપયોગ હોય, અને જ્ઞાની પુરુષ જે પ્રક્રિયા વાળા છે, ડેવલપ થઈ રહ્યા છે, એ લોકોનો ઉપયોગ હોય જે તે લેવલનો. ઓકે, પણ ઉપયોગ કરનારો પ્રતિષ્ઠિત આત્માનો, ઉપયોગ ઉપર ઉપયોગ રાખનારો પણ પ્રતિષ્ઠિત આત્મા. ઓકે, ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય ધર્મેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. પ્રશ્ન એ છે, હું આપણે આત્મસિદ્ધિનું પારાયણ કરતો હતો હમણાં, તો એમાં કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે કે આત્મા કર્મનો કર્તા છે, અને એના જ સંદર્ભમાં શિષ્યના પ્રશ્ન પૂછતા કૃપાળુ દેવે કડી ફરમાવે છે, જે હું તમને જસ્ટ કહું છું, એ મને જરા સમજવી હતી. એમાં લખે છે કે હોય ન ચેતન પ્રેરણા, તો કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. અને પછી આગળ લખે છે કે જો ચેતન કરતું નથી તો નથી થતા પછી કર્મ, એમ વાક્ય આવે છે.
તો આ સ્વામીજી આ શું કહેવા માંગે છે, જરા સાયન્સની દ્રષ્ટિથી સમજાવો ને. કહું એટલે એમાં શું છે કે એમને જે ચેતન અત્યારે તમારું માઇક બંધ કરી નાખજો 2 મિનિટ, એકો આવે છે. એટલે હા, એટલે અત્યારે શું કહેવા માંગે છે શ્રીમદ રાજચંદ્રજીએ, જે આત્માને પ્રતિષ્ઠિત આત્માનો જે ફોડ નથી પાડ્યો એને કારણે આ થોડું પઝલ ઉભું થયું છે. એમને અંતરાત્મ દશાને મહત્વ આપ્યું છે, પણ અંતરાત્મ દશા શબ્દ એમને ઓછો વાપર્યો છે. પણ વાત એક જ છે કે આપણે જે પ્રેરણા કરનારો કોણ, તો એ જ પ્રતિષ્ઠિત આત્મા. ખ્યાલ આવે? પણ એ પ્રતિષ્ઠિત આત્મા એમને શબ્દથી વાપર્યો કે આત્મા પ્રેરણા કરનારો છે એવું વાપર્યું. હવે આત્મા જો પ્રેરણા કરનારો હોય તો આત્મામાં તો બધા ગુણો કેવા છે? અવિનાશી છે. અને જો આત્મા પ્રેરણા કરનારો હોય તો સિદ્ધ ક્ષેત્રમાં જઈને પણ પ્રેરણા તો કરી શકે ને. એની પાસે તો અનંત જ્ઞાન દર્શન છે, એની પાસે તો કેવળ જ્ઞાન છે. એ તો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. એ તો આખા બ્રહ્માંડને પ્રકાશી શકે છે, એવી એની ક્ષમતા છે. તો પછી ત્યાં જઈને પણ પ્રેરણા કરે. જો એ જ પ્રેરણા કરતો હોય તો, એટલે કે પ્રેરણા કરનારો આત્મા પોતે નથી, પણ પ્રતિષ્ઠિત આત્મા છે. એ આત્માની હાજરીમાં જ કામ કરે છે, પણ આત્મા નથી. આત્માના ગુણો, પ્રતિષ્ઠિત આત્માના ગુણો અને પ્રકૃતિના ગુણો, આ ત્રણેય વસ્તુઓ જુદી છે. જે દિવસે આપણને આ પરફેક્ટ ત્રણેય વસ્તુના ગુણધર્મો ખ્યાલ આવી જાય, એટલે ખ્યાલ આવે કે ભાઈ આ ગુણ ભલે કોઈ પણ મહાપુરુષે ગમે તે રીતે પ્રોજેક્ટ કર્યું હોય, પણ આપણને સાયન્ટિસ્ટ તરીકે ખ્યાલ આવવું જોઈએ કે આ વાક્ય આ જગ્યા આ જ કોલમમાં આવે, આ પરમાત્મામાં આવે, આ પ્રતિષ્ઠિત આત્મામાં આવે અને આ પ્રકૃતિમાં આવે. ત્યારે પુરુષાર્થ સંદર્ભમાં કોઈ પણ વાતો હોય તો પ્રતિષ્ઠિત આત્મામાં હોય, જ્યારે પરિણામ સંદર્ભમાં કોઈ વાતો હોય તો પ્રકૃતિમાં જ હોય, જ્યારે સ્વભાવની વાતો હોય તો આત્માની જ હોય. સ્વભાવ એટલે કાયમનો, પુરુષાર્થ એટલે જ્ઞાન દર્શન પ્રમાણે, અને પરિણામ એટલે ભોગવવા વાળું તો કે મન વચન કાયા હોય. તો આ કોઈ પણ વ્યક્તિએ જે વાક્ય લખ્યું છે કયા કોલમમાં જાય એ જો સમજાય તો પછી આપણને વિજ્ઞાન સમજવું એ વાક્યનું ઈઝી પડી જાય. મારી વાત સમજાય? હા, સમજાઈ ગઈ સ્વામીજી. હા, એટલે એમને આત્માને પ્રતિષ્ઠિત આત્મા શબ્દ બે જુદા નથી પડ્યા ને, એના કારણે આપણને એમ થયું કે આ એમને કેમ કીધું કે આત્મા પ્રેરણા કરે છે, પણ આત્માની પ્રતિષ્ઠિત આત્મા પ્રેરણા કરે છે ને એ પ્રમાણે કર્મ બંધાય છે. જો આત્મા પ્રેરણા કરતો હોય તો પછી આત્મા ગમે ત્યારે પ્રેરણા કરી શકે, સિદ્ધ ક્ષેત્રમાં જઈને કરી શકે. જો એનો જ સ્વભાવ હોય તો પછી આત્મા પછી અનંત જ્ઞાન વાળો કઈ રીતે કહેવાય? એ સંસારની પ્રેરણા કરતો હોય તો. અનંત દર્શન વાળો કઈ રીતે કહેવાય? અનંત સુખ વાળો કઈ રીતે કહેવાય? જો એ વિનાશી સુખની પ્રેરણા કરતો હોય તો. એટલે આપણે એમ સમજી શકીએ કે આ જે અજ્ઞાનથી ઉભો થયેલું વિભાવિક આત્મા પ્રેરણા કરે છે, એમ સમજવાનું. હા, એ પ્રતિષ્ઠિત આત્મા એટલે જ ને, એ અજ્ઞાનથી ઉભી થયેલું અહંકાર એ પ્રતિષ્ઠિત આત્મા. અચ્છા સ્વામી, બીજું આ સમજાઈ ગયું. અને એક બીજી નાની એક પ્રશ્ન એ હતો કે આપણે આ જ્ઞાન અને દર્શન બે અલગ કેમ પાડે છે? કે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું એને જ્ઞાન કહીએ છીએ, અને જે આપણે મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી દેખાથી અનુભવથી આખું જગત એને દર્શન કહે છે. તો આ બે ડિફરન્સ કેમ પાડે છે આપણે? એટલે જ્ઞાન અને દર્શન કેમ કહીએ? ઈ જરા સમજાવો ને પ્લીઝ. જ્ઞાન એટલા માટે કીધું, જ્ઞાન એ ચૈતન્ય તત્વ માટે શબ્દ વપરાય. શેના માટે વપરાય? ચૈતન્ય તત્વ. ચૈતન્ય તત્વ માટે જ્ઞાન શબ્દ વપરાય. કારણ કે જ્ઞાન પ્રકાશ છે તો આ દુનિયા છે, નહીં તો દુનિયા જ નથી. અને દુનિયાને જોનાર જાણનારો કોણ? પ્રકાશનારો કોણ છે? એ ના હોય તો ફીલ કોણ કરે? એની હાજરી વગર આ જગતમાં કશું કોઈને અનુભવ થાય નહીં, ચેતન વગર. બરાબર. હેલો. જ્ઞાન શબ્દ કેવળ આત્મા માટે જ વપરાય. અને દર્શનનો મતલબ થયો આ જગતની જે વિવિધતાઓ છે એ વિવિધતાનું કારણ શું છે? તો
તો કે વિવિધતાઓનું કારણ અવસ્થા છે. અવસ્થા ઊભી કેમ થઈ? તો કે છે કે આ અવસ્થા અજ્ઞાનને કારણે ઊભી થઈ. શેનું અજ્ઞાન? તો કે રિલેટિવ સત્યની વેલ્યુ. રાગથી ક્યાં તો દ્વેષથી. હવે કે છે તો પછી હવે આને દર્શન, કેવળ દર્શન કઈ રીતે કહેવું આને? અથવા તો શુદ્ધ દર્શનની પ્રક્રિયા શું? તો પછી તો શુદ્ધ દર્શનની પ્રક્રિયા એ છે કે તમે આ મન વચન કાયાની અવસ્થા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને જો તમે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના રૂપે જુઓ, બસ એ જ કેવળ દર્શનને પ્રાપ્ત કરવાની પ્રોસેસ. નહીં સ્વામીજી, એ તો એ બરાબર, એ સમજાયું. મારો પ્રશ્ન એ છે કે એને દર્શન કેમ કહેવાય છે? એ પણ જ્ઞાન જ થયું ને. આપણે જે દર્શન, હા સમજાઈ ગયો. દર્શન એટલા માટે કીધું કે આત્મા સિવાયનું જ્ઞાન એમાં જગત ફસાયું છે, માટે એને દર્શન કહ્યું. કેમ? એટલે વાય દર્શન? એટલે વાય નોટ જ્ઞાન? બીકોઝ ધેટ ઇઝ ઓલ્સો આ પણ એક જ્ઞાન જ છે ને, કે હું જગતને કઈ રીતે જોઉં છું. હા, પણ એ જ્ઞાન છે, પણ એ દર્શન રૂપે જ્ઞાન છે. પેલું આત્માનું જ્ઞાન, આ આત્મા સિવાયના જ્ઞાનને દર્શન કહેવાય છે. અચ્છા, ઓકે. આત્માના જ્ઞાનને જ્ઞાન કહેવાય. એ મૂળ જ્ઞાન પ્રકાશ છે અને એની હાજરીમાં ખુલ્લું થતું હોય એને દર્શન કહેવાય. એ દર્શન હંમેશા અવસ્થાઓ વાળું હોય અને એ દર્શન અવસ્થા વાળું હોવા છતાં પણ તમારું દર્શનમાં જો કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના ફિટ થઈ જાય તો તમારું દર્શન શુદ્ધ થાય અને અવસ્થાઓ જે ઉત્પન્ન થાય ને નાશ થાય એ બધી ઉદય કર્મને આધીન ચાલ્યા કરે. પણ આખું જગત દર્શનની શુદ્ધિ નથી હોતી, એટલે કે મિથ્યા દર્શન હોવાથી અવસ્થાઓમાં જ ગૂંચાઈ જાય છે, ફસાઈ જાય છે અને એમાંથી બહાર નીકળી શકતો નથી. જેને શ્રીમદ રાજચંદ્રએ દેહાધ્યાસ કહ્યું. શું કીધું? દેહાધ્યાસ. દેહાધ્યાસની અંદર મન વચન કાયાની માલિકી, ઇન્દ્રિય જ્ઞાનની માલિકી અને મન વચન કાયા સાથે સંકળાયેલી અવસ્થાઓની માલિકીને કરતા ભાવ, આ બધું મિથ્યા દર્શનમાં જાય. હું દર્શન ને એમ સમજુ છું કે વિઝન. દર્શન એટલે દેખાવું. એટલે આપણે કઈ દ્રષ્ટિથી આપણે જગતને જોઈએ છીએ એને હું એમ દર્શન સમજુ છું. એ બરાબર છે? એ કહેવાય દર્શન, પણ એ જગતને જોવાની દ્રષ્ટિ એને દર્શન કહેવાય. પણ સામે જ્ઞાન જોઈએ કે નહીં? આ જ્ઞાન જોઈએ એટલે નહીં. મને આત્મા ના હોય તો તમે દર્શન શબ્દ વાપરી શકો? ના વાપરી શકે. એટલે જ્ઞાન દર્શન જોઈએ. ખ્યાલ આવ્યો ને હવે? અચ્છા. મારું આત્મા સિવાયની બધી જ વસ્તુ જે જોવી, જાણવી, સમજવી, અનુભવવી એ બધું દર્શનમાં જાય અને આત્માનો અનુભવ એ કેવળ જ્ઞાનમાં જાય. પણ એ કેવળ જ્ઞાન ક્યારે થાય? જ્યારે કેવળ દર્શન થાય, એટલે કે કેવળ અજ્ઞાનનો નાશ થઈ જાય ત્યારે કેવળ દર્શન થાય. તો પછી કેવળ જ્ઞાનનું બીજ પડે અને કેવળ જ્ઞાન રિઝલ્ટ રૂપે આવે છે. કારણ કે આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એના માટે પુરુષાર્થની જરૂર નથી. પુરુષાર્થની જરૂર તો કેવળ અજ્ઞાનનો નાશ કરવા માટે હતી. જે તમે કેવળ દર્શન પ્રાપ્ત કર્યું એટલે કેવળ અજ્ઞાન નાશ થઈ ગયું. બરાબર. હા, હું સમજ્યા. એટલે એનો મતલબ એમ થયો, આપ એમ કહેવા માંગો છો કે આત્મા સિવાયનું અવસ્થાનું જ્ઞાન એને દર્શન જ્ઞાન કહેવાય, એટલે એને આપણે દર્શન કહીએ છીએ. બરાબર છે? રાઈટ. બરાબર, સમજે. આત્મા સિવાયનું અવસ્થાનું જ્ઞાન જે છે, આત્મા સિવાયનું જ્ઞાનને દર્શન કહેવાય. પણ એ દર્શનના જ્ઞાનના બે પ્રકારો, એક મિથ્યા દર્શન અને એક સહાયક દર્શન. સહાયક દર્શન તો કે છે એક મિથ્યા દર્શન ને કેવળ દર્શન. તો કે આ બંનેમાં ફેર શું છે? જ્યાં સુધી અવસ્થા રૂપી જ્ઞાનની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં છે, કર્તા ભાવ તરીકે, માલિકી ભાવ તરીકે, જન્મ મરણ તરીકે, મારા તારા તરીકે, ત્યાં સુધી દર્શન તો કહેવાય, પણ એ મિથ્યા દર્શન છે, જેનાથી જન્મ મરણના ચક્કર ચાલુ રહે. એ જ મિથ્યા દર્શનનો નાશ કરવા માટે સમ્યક દર્શન હોય તો એ સમ્યક દર્શન એટલે સવળું દર્શન. સવળું દર્શન એટલે આ જગત 6 તત્વોનું બનેલું છે, કુદરતી કાનૂનથી ચાલે છે અને એની અવસ્થાને કુદરતી રચના કહેવાય છે. આ સમ્યક દર્શનનો ઉપયોગ કરીને આપણે કેવળ દર્શન સુધી પહોંચવાનું છે. બરાબર, સમજાઈ ગયું.
જય ઓકે, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અનિલાબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, સૌથી પહેલા તો અત્યારે જે બધા કોરોનાના સમાચાર આવે છે અને લોકોના મૃત્યુ થાય છે, મુશ્કેલીમાં મુકાય છે, તો એ દરમિયાન આપ જો ટ્રાવેલ કરો છો તો આપ આપનું બરાબર ધ્યાન રાખશો. અમારા બધા મહાત્માઓની બહુ જ ઈચ્છા અને ભાવના છે કે અમને તમારો સત્સંગ સળંગ મળતો રહે, તો તમે ખાસ આપની તબિયતનું અને બધું ધ્યાન રાખશો. ના, મેં ટ્રાવેલિંગ તો મારું પતી ગયું. હવે મારા નિવાસ સ્થાન ઉપર આવી ગયો છું ગાંધીનગર, અને હવે લગભગ અહીંયા જ છું. આ તો મારું મિશન હતું જરા 50 એપિસોડ બનાવવાના હિન્દીમાં જોધપુરમાં, એટલે ખાસ તો હું ગયો હતો અને એના રિલેટેડ કનેક્ટેડ મેં આ થોડી ટ્રીપ શરૂ કરી હતી. પણ હવે તો અહીંયા આવી ગયો છું હાઉસમાં, અને લગભગ હવે હું આખો એપ્રિલ મહિનો તો અહીંયા જ છું, કોઈ જગ્યાએ જવાનું નથી. અને વીકમાં આપણા 2 સત્સંગો શનિ અને રવિ રેગ્યુલર રહેશે. અને અત્યારે સમાચારો બહુ બધા આવી રહ્યા છે, એટલે બહુ સ્થિતિ ખરાબ છે. ના, ચોક્કસ તમારા બધાની ભાવના અને પ્રાર્થના છે. મારો પોતાનો પણ એવો મારો આશય છે કે કેમ કરીને આ દેહ મંદિર જગતના કલ્યાણ માટે વધારે ને વધારે સ્વસ્થતાથી સારી રીતે લાંબા સમય સુધી આપી શકાય, એવું અમારો પણ ભાવ છે. અને કુદરત અમારી સાથે છે, તમારા બધાની પ્રાર્થના અને ભાવના પણ અમારી સાથે છે. અને કુદરત તમારી અંદર રહેલા અનંત શક્તિ વાળા આત્માની હાજરીમાં તમારી કરેલી પ્રાર્થના કુદરત ક્યારે નિષ્ફળ નહીં જવા દે. એટલે પણ છતાંય તમે બધા ખોશે પ્રમાણે સાવચેતીની પણ જરૂર છે. ગભરાવાની સહેજ પણ જરૂર નથી, 1% પણ ગભરાવાની જરૂર નથી, પણ અવેર રહેવાની 100% જરૂર છે. એમાં કોઈ પ્રશ્ન નથી આવતો. એક વસ્તુ છે, પ્રકૃતિએ કરીને કુદરતને ચેલેન્જ કરી શકાય નહીં. બરાબર. બીજો એક અનુભવ કહેવાનો, આત્માએ કરીને સહેજ પણ ગભરાવાની જરૂર નથી. અને પ્રકૃતિએ કરીને કુદરતી રચના છે તે પણ હકીકત છે, પણ પ્રકૃતિએ કરીને એવો અહંકાર ના કરી શકાય કે મને કશું નહીં થાય, એવો અહંકાર પ્રકૃતિએ કરી ના કરી શકાય. કારણ કે પ્રકૃતિ તો કુદરતે બનાવી છે, કુદરત ચલાવે છે, અને કુદરત જ્યારે ધારે ત્યારે હતી નાત નથી કરી શકે એમ છે. માટે પ્રકૃતિએ કરીને ક્યારે કુદરતને ચેલેન્જ ના કરી શકાય. પણ હું પોતે મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, અને હું જ પોતે ચૈતન્ય વિનાશી છું. અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. અને એ કુદરતી રચનામાં મેં ખાસ કીધું છે કે આ મન વચન કાયા કુદરતના હતા, કુદરતના છે, અને કુદરત પાસે રહેવાના છે. માટે આપણે ભાવથી કુદરતને સમર્પિત કરેલા છે. આજે નહીં તો કાલે કુદરત પાસે જ રહેવાના છે, અને કુદરત ના જ છે. એટલે આપણું પાસે આ વિઝન ક્લિયર હોવાથી ક્યારે કોઈ કન્ફ્યુઝન નથી. બરાબર. બીજો એક અનુભવ કહેવાનો હતો સ્વામીજી, કે મારે હમણાં કોર્ટિઝોનનું ઇન્જેક્શન સ્પાઇનમાં લેવાનું હતું. એટલે ડોક્ટરે કીધું તમારે એનેસ્થેશિયા લેવું છે. એટલે મેં ના પાડી કે ના, મારે એનેસ્થેશિયા નથી જોઈતું. અને ડોક્ટરને ત્યાં ગઈ અને બરાબર આપણી બધી પ્રાર્થના કરી અને લીધું. તો ડોક્ટરને નવાઈ લાગી કે તમે આટલા સ્ટ્રોંગ કેમ છો. એટલે ત્યારે મેં ડોક્ટરને તો ન કહે, પણ મનમાં સમજણ હતી કે ભાઈ આ વિજ્ઞાનનું જ પાવર છે અને એનાથી જ આ થઈ શકે, બાકી ન થઈ શકે. એટલે એટલું બહુ સારો અનુભવ થાય છે. અને હવે એક પ્રશ્ન ખાલી એટલો છે કે આપણે જે પદ્માવતી દેવીને પ્રાર્થના કરીએ છીએ, એ સળંગ પ્રાર્થનામાં આપણી જાગૃતિ કઈ રીતે રાખવી અને કઈ રીતે કરવી? એટલે પદ્માવતીને પ્રાર્થના કરીએ છીએ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો, એની વાત છે. એ તો કશો વાંધો નહીં. તો ફાઇલ નંબર 1 પ્રાર્થના કરે છે, આપણો એમાં ભાવ છે, આશય છે, બસ ધેટ્સ ઇટ. પ્રકૃતિ તો જુદા છીએ, આપણે જુદા છીએ, પણ સાથે આપણો ભાવ અને આશય એની સાથે જોડાયેલા છે. અચ્છા. સ્પીચ બોલનારા આપણે નથી, ક્રિયા કરનારા આપણે નથી, પણ ભાવ અને આશય તો આપણો હોઈ શકે ને. એ ભાવ ને આશય આપણો છે, અને ક્રિયા એ તો મન વચન કાયા કરે છે.
અને ક્રિયા ગમે એટલી ચાલતી હોય પણ આપણે જુદા રહીએ તો કોઈ સવાલ નથી. હા, પણ આપણે જયારે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પણ જુદા રહેવાની જરૂર નથી, કારણ કે આ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો એ આપણો ભાવમાં છે. ઓકે, સંસારને લાયક અને સહાયક હોય તો એમાં જુદા રહીએ તો બરાબર છે. બરાબર. ખ્યાલ આવે અચ્છા, ને? તો આમાં અત્યારે આપણે જુદાપણાનું હા, બોલો. એટલે જ્યારે આ ભાવના કરતા હોય ત્યારે એક વખત સેટ કરી અને પછી એમ કે જુદા છીએ એવું કરવાની જરૂર નથી. ના, આપણે જાણવું કે વાણી બોલે છે જે પ્રાર્થના કરે છે એ ફાઇલ નંબર 1 છે, પણ ફાઇલ નંબર 1 જે પ્રાર્થના કરે છે એ મારો ભાવ અને આશય સંકળાયેલા છે. બરાબર. એ પુરુષાર્થમાં જાય, ભાવ અને આશય, અને ક્રિયા છે એ પરિણામમાં જાય. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હવે સ્વામીજી એક ખાસ તો એક આપને રિક્વેસ્ટ હતી કે હાલની પરિસ્થિતિની અંદર આપણા ઘણા બધા મહાત્માઓ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ બધા સંજોગોની અંદર વર્તમાન પરિસ્થિતિમાં બધા છે, તો તમે એક અનુભવ આપણા જે સિદ્ધ સ્તુતિના જે વાક્યો છે કે જે બધાને હેલ્પફુલ થઈ શકે અત્યારે હાલ વેદ વિજ્ઞાનના પ્રયોગ સ્વરૂપે, કે ભાઈ અમુક 2-5 વાક્યો અત્યારે તમે બધાને લાભકારક થાય જસ્ટ બ્રીફમાં, કે જેથી આપણી છૂટાપણની જાગૃતિ એક ખાસ રહે. એક એ પ્રશ્ન છે. અને પછી બીજો એક પ્રશ્ન હું પૂછું છું, તો તમે થોડાક 2-5 વાક્યો કહો. એટલે આપણે એક કામ કરીએ, છેલ્લી 8 મિનિટ હું શુદ્ધ સ્થિતિ બોલાવું, તમે પ્રશ્ન પૂછી લો, છેલ્લો પ્રશ્ન, પછી 10 મિનિટ હું સિદ્ધ સ્થિતિ બોલાવું, 8-10 મિનિટ. બરાબર છે. ઓકે. હવે પ્રશ્ન બધા રિપીટ કરશે. ઓકે, બધા રિપીટ કરાવશો તો સ્વામીજી થોડુંક કદાચ રેકોર્ડિંગમાં ઇશ્યુ હશે. કોઈ બે ના, એ તો સમજી ગઈ. એ તો આપણે મ્યુટ જ રાખશું. એટલે બધા બોલશે એમ. બસ. વોઇસ તો કોઈનો નહીં આવે. એક વ્યક્તિનો. હા, બસ. ઓકે, કોઈનો નહીં આવે. બરાબર છે. સારું. એક વ્યક્તિનો ખાલી રાખજો, એટલે મને પેલું ખ્યાલ આવે. ઓકે. હવે સ્વામીજી બીજો પ્રશ્ન એ છે કે જ્યારે આદેશ્વર ભગવાને જ્યારે દેશના આપી હતી ત્યારે એમણે દેશનાની અંદર એવું કહ્યું હતું કે ભાઈ અત્યારે હાલ જે એમના ભરત રાજાના જે પુત્ર હતા કે જે આવનારી, એ ટૂંકમાં બહુ લાંબુ નથી, બ્રીફમાં હું કહી દઉં છું કે જે આદેશ્વર ભગવાને એવું કહ્યું હતું કે ભાઈ અત્યારે જે આ જીવ છે એ અહીંયા આગળ શું કહેવાય વાસુદેવ થશે, પછી મહાવિદ્યની અંદર ચક્રવર્તી થશે, અને આ ભરત ક્ષેત્રના છેલ્લા તીર્થંકર થશે. એટલે મહાવીર ભગવાનના જીવની વાત હતી. હવે પ્રિન્સિપલ આપણે એવું સમજીએ છીએ કે આપણે પ્રિન્સિપલ એવું સમજીએ છીએ કોઈ પણ એક જીવ એક સાથે એક જ મનુષ્ય ભવનું કર્મ બાંધ્યું હોય તો એ સમયે હવે એક સાથે 3 ભવનું અને 3 ઉત્કૃષ્ટ ભવ પાછા, તો ત્યાં આગળ પ્રિન્સિપલ કેવો સેટ કરવો અથવા તો કેવી રીતે કરવો એ ખાસ તમે થોડું કહો. એટલે સમજાવું છું. એક ભવમાં એક જ મનુષ્ય ભવના કર્મો બાંધ્યા, એ વાત તો સાચી જ છે. એ વાત સાચી છે. બાકી બધા તો ખાલી બીજ નાખ્યા હતા. તીર્થંકર ભાવ નું બીજ નાખ્યું હતું ને તીર્થંકર નો ભાવ, એ બંને જુદી વસ્તુ છે સાહેબ. એટલે આ તો જવાબ સાહેબ આ બે વસ્તુ સમજો. 1 મિનિટ. આ બે વસ્તુ સમજવાની કે તીર્થંકર નું ગોત્ર અને તીર્થંકર નો ભાવ આ બે જુદી વસ્તુ છે. ગોત્ર નો મતલબ થયો કે તમે તીર્થંકર થવાના છો, અને તીર્થંકર નો ભાવ એટલે જન્મથી મોત સુધી, મા બાપ થી માંડીને ભાઈ બહેન થી માંડીને પતિ પત્ની ને બાળક થી માંડીને નિર્વાણ સુધીની બધી પ્રક્રિયાના બીજ નાખવા, એને ભાવનું બીજ કહેવાય. મારો પ્રશ્ન એ તમે કીધું મને ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલ ભાવ ડિસાઈડ નથી થયો, ગોત્ર ડિસાઈડ થયું છે. હવે સમજી ગયા. હા, હવે મારો પ્રશ્ન ત્યાંથી આગળનો છે કે શું કોઈ પણ જીવ 3 ઉત્કૃષ્ટ ગોત્ર એ જ ભાવમાં બાંધેલા હોય તો જ એ બીજ પડેલા હોય તો જ રીડ કરીને કોઈ બી એવું જરૂરી નથી કે એ જ ભાવમાં બાંધેલા છે. ભગવાને તો જે બાંધેલા હતા એને રીડ કર્યા છે. ડઝન્ટ મેટર કે એ જ ભાવમાં બાંધેલા છે. It is like carry forward and pending also. ઓકે. હા, બસ આ જ કહેવા માંગુ. એટલે ઘણા બધા ક્યારેક એવું થાય કે ઘણા બધા બીજ કેરી ફોરવર્ડ થતા બી આગળ જતા હોય. બની શકે, એમાં કોઈ પ્રશ્ન નથી આપણને.
ઓકે ઓકે કે આજ ભાવમાં બાંધ્યા હોય એવું જરૂરી નથી એમને કઈ. ખ્યાલ આવે ને? પણ ભગવાને એ જીવના કર્મ કેવા છે, એના શું ફળ આવવાના છે, બીજ કયા છે, એને ખાલી રીડ કર્યા. ભગવાને એવું નથી કીધું કે આ જીવ છે અત્યારે જે એમનો પૌત્ર છે એ પૌત્ર આ ભાવમાં બીજ નાખ્યા છે એવું નથી બોલ્યા. ઓકે ઓકે, પણ ટૂંકમાં એમની પાસે તો એવા 3 ઉત્કૃષ્ટ બીજો પડ્યા છે એટલે પછી તો ફરીથી એટલે 3. એટલે તો મેં કીધું કે કેવળ જ્ઞાનમાં તો દેખાય જ ને સાહેબ. ઓકે ઓકે ઓકે, બરાબર. એટલે ટૂંકમાં પડેલા બીજ વાંચી અને એના આધારે પ્રભુએ જવાબ આપ્યો. ઓફકોર્સ કેવળ જ્ઞાન એટલે બધું અનકવર થઈ ગયું સાહેબ, કશું કવર જ ના રહે. પછી જે તમારામાં એસ્ટાબ્લિશ થયેલું હોય કોઝ રૂપે, ભલે એનું રિઝલ્ટ ગમે ત્યારે લાખ વર્ષ પછી પણ આવવાનું હોય તો પણ ભગવાન એને વાંચી શકે, કારણ કે બીજ છે ને, બીજને રીડ કરવાની શક્તિ કેવળ જ્ઞાનમાં છે. જે બીજ નથી નાખ્યું એ કેવળ જ્ઞાની ના વાંચી શકે. ઓકે ઓકે ઓકે, હા, પણ જે પડ્યું છે તો વાંચી શકે, ભલે ગમે એટલી લાંબી હોય. સાચી વાત છે. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, આપના ચરણોમાં કોટી કોટી વંદન સ્વામીજી. બોલો બોલો. સ્વામીજી, મારે એ પૂછવું હતું કે તપ અને પુરુષાર્થ એ બંને સેમ વર્ડ છે કે ડિફરન્સ છે એમાં? તપ અને પુરુષાર્થ. તપ અને પુરુષાર્થ એ સેમ વર્ડ છે કે ડિફરન્સ છે? હા, એટલે આમાં શું છે કે તપ જે છે એ તપ તમે શું તપ કોને માનો છો એના ઉપર આધાર છે. બાહ્ય તપ છે એ તો પરિણામ છે ને અભ્યંતર તપ એ પુરુષાર્થમાં જાય. એટલે બંને, એટલે દરેક તમે કયા લેવલનો, શબ્દ તો એક જ છે, દરેકના મિનિંગ અલગ છે. મારી વાત સમજાય? એટલે હા સ્વામીજી, એટલે જે ચાર્જ આત્મા છે, બાહ્ય તપ છે એ કુદરતી રચનામાં ગયું, પણ બાહ્ય તપનો હું કરતા છું તો પછી એને પુરુષાર્થ કહેવાય. બાહ્ય તપનો કરતા તો પુરુષાર્થ? હા, તો પછી કર્મ બંધાય ને પુણ્યનું. હા, પણ એ સંસાર માર્ગનો પુરુષાર્થ થયો ને. અજ્ઞાની લોકો આરતી કરે, ઉપવાસ કરે, પણ મેં કર્યા છે તો પુણ્ય ના બંધાય? હા, બંધાય. તો પછી એનો પુરુષાર્થ થયો કે નહીં? નેક્સ્ટ બર્થ નો પુરુષાર્થ થયો કે નહીં? હા, થયો. હવે અજ્ઞાનીની વાત છે. હવે જ્ઞાનીનો પુરુષાર્થ કેવો હોય કે જ્યારે મન વચન કાયાની અવસ્થા આવે એને કુદરતી રચના જોવું, એને તપ કહેવાય. એટલે ખરેખર તો પુરુષાર્થ કહેવાય, પણ એ કુદરતી રચના ના દેખાય ત્યાં સુધીના પ્રયાસને તપ કહેવાય છે. પણ એને જ્ઞાન તપ કહેવાય છે, એને ક્રિયા તપ કહેવાતું નથી. બરાબર. એટલે જે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે પુરુષાર્થ કરનારો, એને તપ થાય છે ને સ્વામીજી? એને જ થાય. એમાં ક્રિયા ના આવે, એમાં જ્ઞાનનો ઉપયોગ આવે. દાખલો આપું તમને, એવું ખ્યાલ આવે. તપ શબ્દ કોને વપરાય, ક્યારે વપરાય? દાખલા તરીકે કોઈ વ્યક્તિએ તમારું જાણી જોઈને અપમાન કર્યું, તમારી બુદ્ધિથી તમને ખબર પડી કે આ વ્યક્તિએ મને જાણી જોઈને અપમાન કર્યું છે. બાહ્ય કોઈ કારણ નથી અપમાન કરવાનું, બરાબર છે? હવે આ તમારી બુદ્ધિએ કીધું. હવે તમારું જ્ઞાન શું કે છે? જ્ઞાન દર્શન તો કે હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કુદરતી રચના, બરાબર છે? હવે તમારું જ્ઞાન એ અવસ્થાને કુદરતી રચના કે છે અને તમારી ડિસ્ચાર્જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સામેવાળી વ્યક્તિએ જાણી જોઈને અપમાન કર્યું એ કે છે. હવે તમારી બુદ્ધિ છે એ પોતાનો પ્રભાવ તો બતાવવાનું, કારણ કે ઉદય કર્મમાં લઈને આવ્યા છો. હવે એ પ્રભાવ બતાવશે. સામે તમારો પુરુષાર્થ વાળો પ્રતિષ્ઠિત આત્મા એવું કે છે કે આ તો કુદરતી રચના છે. હવે કુદરતી રચના અને પેલી બુદ્ધિ, એટલે બુદ્ધિ અને કુદરતી રચના એ કુદરતી રચનામાં એક્ઝેક્ટ દેખાવા માટેના પ્રયાસમાં થોડો અવરોધ ઉભો કરે છે. એ અવરોધ જેટલો લાવો એટલું આપણું આધ્યાત્મ વિજ્ઞાનનું તપ.
અને જેટલો અવરોધ ઓછો એટલું તપ ઓછું, અને અવરોધ ના હોય તો પછી તપ જ નથી. આપણે સીધું જ્ઞાન દર્શન ને ચારિત્ર થઈ ગયું, પછી તપ ના આવ્યું. તપ ક્યારે આવ્યું કે અનુભવમાં આવવા માટેનો સમય, એનું નામ તપ. એટલે એક સાઈડ સ્વામીજી તપ બી થતું હોય અને કોઈ વાર ડિસ્ચાર્જમાં બોલાય બી જવાય કે ના પણ બોલાય, એ તો કુદરતી રચનામાં જાય. પણ તમે જે જ્ઞાનમાં રહો તો એ તમારું ચાર્જ પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ કહેવાય, એને જ તપ થાય, રાઈટ? મન વચન કાયા બોલે એ તો કુદરતી રચના છે જ, રાઈટ. પણ મનની અંદર જે બુદ્ધિ આવી છે, જે અહંકાર આવ્યો છે, એ અવસ્થાને ઇઝીલી સ્વીકારતું નથી, નેગેટિવ સંજોગોને. એટલે તે વખતે તે બળવો કરે છે, ઓપોઝ કરે છે કે ના બરાબર નથી, બરાબર નથી, બરાબર નથી. અને તમારું પુરુષાર્થ વાળું દર્શન અત્યારે એવું કે છે કે આ જ કુદરતી રચના છે. કુદરતી રચના એને તપ કહેવાય. બરાબર, ઓકે. એટલે પછી જેટલું લાંબુ ચાલે એટલું લાંબુ તપ કહેવાય, જેટલું ટૂંકું ચાલે એટલું ટૂંકું તપ કહેવાય. પણ સ્વામીજી એ જે વખતે તપ થતું હોય ત્યારે જો ડિસ્ચાર્જમાં બોલાઈ જવાય આપણાથી કોઈ વાર, અને આપણને એ વખતે સંઘર્ષ ચાલતો હોય ને બોલાઈ જવાય, તો બી એ તપ પછી અધૂરું રહ્યું કહેવાય કે પછી એ પણ ડિસ્ચાર્જમાં જ ગયું ને? આમ તો ના 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 ના, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે એક વાર બોલાય કે 10 વાર બોલાય, પણ કુદરતી રચના જ કહેવાનું, એમાં ફેરફાર નહીં કરવાનો. હા, એટલે આપણે જે કુદરતી રચના આપણા જ્ઞાનમાં રહ્યું એ જ મેઇન તો તપ આપણને કરવાનું છે. આપણે એકની એક ભૂલ 10 વખત કરી તો પણ આપણે તો કુદરતી રચના જોવું એ જ આપણો પુરુષાર્થ છે. હું બોલ્યો, મારી મરજીથી બોલ્યા, જાણી જોઈને બોલ્યા, આ સબ્જેક્ટ વિજ્ઞાનમાં આવતો નથી. કારણ કે વિજ્ઞાન ચોખ્ખું જ કહે છે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી એક વાર બોલો કે 10 વાર બોલો, એ અવસ્થા જ છે. બરાબર. હા સ્વામીજી, એટલે એની અંદર હવે ક્લિયર થઈ ગયું સ્વામીજી. બરાબર, કુદરતી રચના જોવું તે જ ઇમ્પોર્ટન્ટ છે. ના દેખાય ત્યાં સુધીના ભાગને તપ કહેવાય. બરાબર. હા હા સ્વામીજી, ક્લિયર થઈ ગયું. થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આ વિજ્ઞાન કેવું છે, આ વિજ્ઞાન કેવું છે કે આખા વિશ્વના વ્યૂ પોઈન્ટો જે છે, કારણ કે વિશ્વની અંદર જે ભાષા બોલાય છે એ રિલેટિવ સત્ય છે. સંજોગો છે બધા રિલેટિવ સત્ય છે. એ રિલેટિવ સત્યની સામે આપણે સનાતન સત્યના વિઝનનો ઉપયોગ કરવો, એટલે આપણું જે જ્ઞાન દર્શન છે એ આખા વિશ્વ માટે, આખા વિશ્વના સમુદાય માટે આખું વિરુદ્ધ દિશામાં છે. કેવું છે? વિરુદ્ધ દિશામાં. હા, એ લોકોની દિશા કઈ છે કે આ દેખાય છે તે જ સત્ય છે. અને આપણું વિજ્ઞાન શું કહે છે કે આ દેખાય છે તે કુદરતી રચના છે, માટે વ્યક્તિએ કર્યું કે ના કર્યું, અથવા સાચું કે ખોટું, કે મારું કે તારું, એ સબ્જેક્ટ આવતો નથી. રાઈટ. યા સ્વામીજી, બરાબર છે. આ વિજ્ઞાનનો તો સ્વામીજી બહુ જ સારો એક્સપિરિયન્સ થાય છે સ્વામીજી એવરીડે લાઈફમાં. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હા સ્વામીજી, આપની તબિયત બરાબર છે હવે? આજે તમે વેક્સિન લીધી તો? બિલકુલ 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 સારી છે. સારું, ઓકે. હા, તમારા બધાની પ્રાર્થના બી કામ કરે ને પાછી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી, તબિયત કેમ છે તમારી? સારી છે ને? બિલકુલ બિલકુલ નોર્મલ છે. હા સ્વામીજી, મારે છે એક પ્રશ્ન હતો કે આત્માની રિપ્રેઝેન્ટેટિવ પ્રજ્ઞા છે, આ પ્રતિષ્ઠિત આત્મા કારણે કેવી રીતના એ ભાગ ભજવે છે? ત્યારે એ રિપ્રેઝેન્ટેટિવ એ પ્રતિષ્ઠિત આત્મામાં છે. પ્રજ્ઞા એ આત્માની, પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ બદલાઈ, પ્રજ્ઞા થઈ ગઈ. એ જ પ્રતિષ્ઠિત આત્મા પહેલા આજ્ઞા હતી, એની દ્રષ્ટિ બદલાઈ છે. પુરુષાર્થ એને જ કરવાનું છે ને. હા, તો આપણે એને ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને જ પ્રજ્ઞા કહેવાય કેવી રીતના? ચાર્જ પ્રતિષ્ઠિત આત્માની અંદર પેલા અજ્ઞાન હતું એટલે અજ્ઞા કહેવાતી. હવે એની પાસે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે એ દ્રષ્ટિને પ્રજ્ઞા કહે છે. પેલા અજ્ઞા હતું ત્યારે અજ્ઞાનનો ઉપયોગ કરતા હતા, હવે પ્રજ્ઞા પ્રાપ્ત થઈ એટલે પ્રજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. જેવી દ્રષ્ટિ એવો પુરુષાર્થ. બરાબર છે.
ભલે. જય અજ્ઞા સચ્ચિદાનંદ. પ્રજ્ઞા બંને પ્રતિષ્ઠિત આત્માને લાગુ પડે. હા બરાબર. એટલે ડિસ્ચાર્જમાં પણ ઈ જોઈ શકે ને, ડિસ્ચાર્જ ને પણ ને. બધું પ્રતિષ્ઠિત આત્મા જ ડિસ્ચાર્જ ને જોઈ શકે ને. હા બરાબર. વિનાશી અવસ્થાઓને જોવા જાણવાનો સ્વભાવ પ્રતિષ્ઠિત આત્માનો છે, લાઈવ પ્રતિષ્ઠિત આત્માનો. મૂળ આત્માનો સ્વભાવ વિનાશી અવસ્થાઓને જોવા જાણવાનો નથી. નથી. ઓકે. જય સચ્ચિદાનંદ. હા જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બસ કોઈ છે ને. શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, હું વિશુદ્ધ 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 આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું, મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું, હું આઠેય પ્રકારના કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું આઠેય પ્રકારના કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું આઠેય પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું આઠેય પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું ઘાતી અઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું ઘાતી અઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું ઘાતી અઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું ઘાતી અઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું ઘાતી અઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું ઘાતી અઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું ઘાતી અઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું ઘાતી અઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ, ગુણે કરી સર્વથા ભિન્ન છીએ, ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ, ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ, સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, 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 જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી નાશ 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 થાય છે, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું,
હું અનંત જ્ઞાન વાળો છું. 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 જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. એની સામે હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા 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 છું. અનંત દર્શન વાળો છું. હું 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 અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. એની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. તેની સામે હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા 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 છું. હું અનંત શક્તિ વાળો 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 છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા 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 છું. હું અનંત સુખનું ધામ 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 છું. મોહનીય કર્મો અનેક પ્રકારના હોવાથી મોહનીય કર્મો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. તેની સામે હું અનંત સુખનું ધામ છું. મોહનીય કર્મો અનેક પ્રકારના હોવાથી મોહનીય કર્મો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. તેની સામે હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા 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 છું. હું અવિનાશી છું. હું અવિનાશી છું. હું મન વચન કાયા એ વિનાશી છે. મન વચન કાયા એ વિનાશી છે. હું અવિનાશી એવો શુદ્ધ આત્મા છું. હું અવિનાશી એવો શુદ્ધ આત્મા છું. હું અચ્યુત છું. હું અચ્યુત છું. મન વચન કાયા એ ચ્યુત થનાર છે. મન વચન કાયા એ ચ્યુત થનાર છે. હું અચ્યુત એવો શુદ્ધ આત્મા છું. હું અચ્યુત એવો શુદ્ધ આત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી.
મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. હું જ્ઞાનાવરણ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જ્ઞાનાવરણ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જ્ઞાનાવરણ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જ્ઞાનાવરણ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દર્શન આવરણ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દર્શન આવરણ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દર્શન આવરણ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દર્શન આવરણ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું મોહનીય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું મોહનીય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું મોહનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું મોહનીય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું વિઘ્ન કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું વિઘ્ન કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું વિઘ્ન કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું વિઘ્ન કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું નામરૂપ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું નામરૂપ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું નામરૂપ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું નામરૂપ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ગોત્ર કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ગોત્ર કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ગોત્ર કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ગોત્ર કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું સાતા અસાતા વેદનીય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું સાતા અસાતા વેદનીય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું સાતા અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું સાતા અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું આઠે પ્રકારના ઘાતી અઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું આઠે પ્રકારના ઘાતી અઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું આઠે પ્રકારના ઘાતી અઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું આઠે પ્રકારના ઘાતી અઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ભીખ અને ભયથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ભીખ અને ભયથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ભીખ અને ભયથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ભીખ અને ભયથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે. કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે. તેનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. તેનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે, એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધાત્મા હું છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધાત્મા છું. એગો મે સાસો અપ્પા. એગો મે સાસો અપ્પા. જ્ઞાન દર્શન સજ્જુઓ. જ્ઞાન દર્શન સજ્જુઓ. શેષા મે બાહિરા ભાવા. શેષા મે બાહિરા ભાવા. સવ્વે સંજોગ લખણા. સૌવે સંજોગ લખણા. સંજોગ મૂલા જીવેણા. સંજોગ મૂલા જીવેણ. પત્તા દુઃખ પરંપરા. પત્તા દુઃખમ પરંપરા. તમ્મા સંજોગ સંબંધમ. તમ્મા સંજોગ સંબંધમ. સવમ તિવેણ હોસરામી.
સવમ દિવ્યેણ ઓસર્યામિ. હું ઋષભદેવ ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છું. હું શ્રીમંદર સ્વામી ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છું. હું કૃષ્ણ ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો જ શુદ્ધાત્મા છું. હું કૃષ્ણ ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો જ શુદ્ધાત્મા છું. હું જ્ઞાની પુરુષની અંદર રહેલા દાદા ભગવાન જેવો જ શુદ્ધાત્મા છું. હું જ્ઞાની પુરુષની અંદર રહેલા દાદા ભગવાન જેવો જ શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા 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 છું. વારસ અહો દાદાના. વારસ અહો દાદાના. સુરવીરતા રે લાવજો. સુરવીરતા રે લાવજો. કાયર બનો ના કોઈ દી. કાયર બનો ના કોઈ દી. કષ્ટો સદા કંપાવજો. કષ્ટો બધા કંપાવજો. રે સિંહના સંતાનને. હે સિંહના સંતાનને. શિયાળ તે શું કરી શકે. શિયાળ તે શું કરી શકે. મરણાંત સંકટ મેટકે. મરણાંત સંકટ મેટકે. તે ટેકના ધરનાર છે. તે ટેકના ધરનાર છે. હું શુદ્ધ આત્મા છું. 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 હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા જ છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. હું વિજ્ઞાન સ્વરૂપ 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 છું. હું કેવળ જ્ઞાન 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 સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.